નમસ્કાર દર્શક મિત્રો, આપણા લોકપ્રિય કાર્યક્રમ મહામંથનમાં આપનું સ્વાગત છે. હું છું સુદાન ગઢવી. દેશની 90 નાણાકીય સંસ્થાઓ સાથે 5 લાખ કરોડથી પણ વધુની જે ચોંકાવનારો એનપીએ થયો છે. દેશની અગ્રણી બેંકો સાથે આ ચીટિંગ અને ફ્રોડ થયાનો સૌથી મોટો ઘટસ્ફોટ એક આરટીઆઈમાં થયો છે. આરટીઆઈના જવાબમાં કહેવામાં આવ્યું છે કે સૌથી વધુ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સાથે 78,000 કરોડનો ચૂનો લાગ્યો છે. સૌથી વધુ આઈસીઆઈસીઆઈ બેંક સાથે 26,000 કરોડ. માત્ર આ બેંક પૂરતું નાની મોટી અનેક બેંકો સાથે ફ્રોડના કેસ અને લાખો રૂપિયા ચાઉ થઈ ગયા હોવાના પણ આરટીઆઈમાં ખુલાસા થયા છે. નાણાકીય છેતરપિંડી મામલે 45,613 થી વધુ કેસ પણ દાખલ થયા છે. આખરે આ છેતરપિંડીનો ખુલાસો કેવી રીતે થયો? બેંકોના 5 લાખ કરોડ કોણે ચાઉ કર્યા? દેશની બેંકોને કેવી રીતે લૂંટી લેવામાં આવી? કઈ કઈ બેંકો સાથે સૌથી મોટું ફ્રોડ થયું અને આખી ઘટના કેવી રીતે પ્રકાશમાં આવી? આ સહિતના મુદ્દાઓ પર છે આજનું મહામંથન. મારી સાથે તો મિત્રો, વીટીવીની સામે તમે ગોઠવાઈ ગયા છો અને આ લઈએ બુચસિયાઓની વાત. ઘણા લોકો બુચસિયાઓનો ઘણા અર્થની ખબર નથી હોતી. સુદાનભાઈ ઘણા કહેતા હોય બુચસિયા એટલે શું, આજે એને બધી ખબર પડી જશે. જે લોકો બિચારાને બુચસિયાની ખબર નથી, લૂંટેરા, બુચસિયા, આ બધા શબ્દો તમે કરી શકો. એ પહેલા હું બેટા મોટી વાત કરી દઉં કે ગુજરાતમાં પેટ્રોલ અને ડીઝલ ઝડપ ગતિથી વિકાસ પામી રહ્યા છે અને ધીરે ધીરે વિકાસ વધતો રહ્યો છે. અને પેટ્રોલ કરતા ડીઝલે બાજી મારી લીધી છે અને ડીઝલ આગળ થઈ ગયું છે. પેટ્રોલને વર્ષો પહેલા પેટ્રોલ એવું કહેતું હતું ડીઝલને, ડીઝલ તારી તાકાત નથી, મારાથી આગળ વધી શકે. ત્યારે ડીઝલ કહેતું હતું કે એક દિવસ એવો આવશે પેટ્રોલ કે હું તને પણ આંટી લઈશ. અને આજે ડીઝલના ઘરે ફટાકડા ફૂટ્યા. ડીઝલે ખૂબ આનંદ થઈ અને ફટાકડા ફોડ્યા છે એના ઘરે. એના દીકરાઓ ડીઝલના એ બધા ફટાકડા ફોડ્યા છે અને આનંદ માણ્યો છે. પેટ્રોલે પણ એવું કીધું છે કે હું એટલો પાછળ નથી, માત્ર 20-25 પૈસા જ પાછળ હતું, એટલે તું બહુ હરખાતો નહીં. ડીઝલને એવું કહે છે. બે કોમ્પિટિશન ચાલે છે, 3 સદી પહેલા ફટકારે. અને એને કીધું કે પ્રજા આવી જ રીતે પ્રેમથી સાથ સહકાર આપતી રહેશે તો હમણાં જ આપણે સદી ફટકારી જઈશું. બીજું એક સમાચાર એવા છે કે ગૌતમભાઈ અદાણીએ વચ્ચે એ સ્ટેમ્પ ડ્યુટી, જે તમારા મારા મકાન લઈએ આંતર બધું એટલે સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડે, પણ એમાં 1400 કરોડની સ્ટેમ્પ ડ્યુટી ભરવાની બાકી હતી. એટલે હાઈકોર્ટે જે તે વખતે કીધું, પણ હવે ગૌતમભાઈ એવું કીધું છે કે 1400 કરોડની સ્ટેમ્પ ડ્યુટી છે એ અમને માફ કરવો. હાઈકોર્ટને કીધું કે તમે અમને ભરાવો નહીં એમ. 1400 કરોડ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી માફ કરી દો એમ. એની પાછા ગૌતમભાઈ કહે છે. એ હમણાં જ તમને ખબર હોય તો બીજા નંબરે, એશિયાના બીજા નંબરે સૌથી ધનિક વ્યક્તિઓમાં આવ્યા છે. અમેરિકાના વૈજ્ઞાનિક પીટર હિટેજે કહ્યું કે ભારત છે એ વેક્સિનની દૃષ્ટિએ વિશ્વગુરુ બન્યું છે. એણે વખાણ કર્યા છે. સસ્તી અને અસરકારક વેક્સિન બનાવવામાં ભારત આગળ રહ્યું છે. ભારતે રાહ ચીંધી છે. એ એક સારા સમાચાર પણ છે. અમદાવાદમાં 30 ઝૂંપડા બળીને ખાક થઈ ગયા. હું સરકારને અપીલ કરીશ, વીટીવી અપીલ કરે છે કે એમને પૂરતી સહાય ચૂકવવામાં આવે. એમાં પછી એ ન જોતા કે કાયદેસર છે, ગેરકાયદેસર છે, ફલાણું ટીકડું ના જોતા, કારણ કે ત્યાં અલ્ટિમેટલી ભારતના અને હિન્દુસ્તાનના નાગરિકો રહે છે. ધોરણ 12ની પરીક્ષા 1 જુલાઈથી લેવાશે. તબક્કામાં 2 તબક્કામાં હશે, એટલે તૈયારી બધા કરી દેજો, સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની. આજે જે મિત્રો વાત કરવી છે, ઘણા લોકોને આશ્ચર્ય થતું હોય. હું બહુ ક્લિયર કટ છું એ બાબતે. ગુજરાતની જનતા ઉપર ને ભારતની જનતા ઉપર મને વિશ્વાસ છે કે જનતા છે ને વીટીવીની સુદાનભાઈની સાથે છે. હા, 2-5% જે પક્ષના કાર્યકર્તાઓ હોય, એક પક્ષને ગમતું હોય તો એ વખાણ કરે, બીજા પક્ષને ન ગમતું હોય તો કુખવાણ કરે. અને ઈશ્વર એવું કહે છે કે એ પાઠ સામું તમારે જોવાનું ને તમે તમારું કામ કરવાનું છે, જે ઈશ્વર સોંપે. એટલે મને આશ્ચર્ય નથી જરા પણ કે કેટલાક લોકોને આપણે કંપનીને કહીએ ને તોય પેટમાં દુખે, બાબા રામદેવજીને કહીએ તોય પેટમાં દુખે કેટલાક લોકોને. હવે લોકો કોણ છે?
ત્રણ પ્રકારના લોકો. વારંવાર મારે એટલા માટે તમને કહેવું પડે છે કે ઈ લોકોના ઝાંસામાં તમારે નથી આવવાનું. ગુજરાતની જનતા અને મહામંત્રના દર્શકો એકદમ એ સ્ટ્રેટ ફોરવર્ડ છે અને એ જુએ છે સત્યતા. એ લોકો કાં લાભાર્થી હોય, કાં બુચસિયા હોય અને કાં કોકના એજન્ટિયા હોય, દલાલિયા હોય. આ ત્રણ પ્રકારના લોકોને હંમેશા કોકને આ વાત ગમે, કોકને આ વાત ગમે. પણ ગુજરાતના જે નાગરિકો છે સાહેબ, એટલે ઘણા લોકો મને એમ કહેતા કે સુદાનભાઈ આવા બધા આમ તેમ કરે તો તમારે નિરાશ નહીં થવાનું કે, કારણ કે એ લોકો 2-5% હશે, 95% લોકો તો વીટીવીની સુદાનભાઈને ચાહે છે. મેં કીધું ભાઈ કોઈ મને પૂરો વિશ્વાસ છે ને, ખાસ કરીને કુદરત ઉપર વિશ્વાસ છે, એટલે એમાં કોઈ નિરાશ થવાની વાર નથી. આવા બચ્ચા દલાલિયાઓ પોતપોતાનું કદાચ એનું ઘર હાલતું હોય તો હાલવા દેવાનું. હવે કોને ન ગમે? કાલે મેં બાબા રામદેવ ઉપર મહામંથન કર્યું, જે આમ તો રામકિશન યાદવ એનું નામ છે. એણે પણ કઈ રીતે 2000 કરોડનો ફાયદો લીધો છે ને, એ પણ આ બધા જેટલા ટ્વીટ ઉપર ને જેટલા ફેસબુક ઉપર ને જે લોકોએ લખ્યું ને પછી ફોરવર્ડ કર્યું ને બધું જોજો, તમારા મારા ટેક્સના પૈસા છે. અને ઈ લોકો ચાર્ટર પ્લેનમાં ફરી શકે છે, તમે નથી ફરી શકતા. ઈ લોકો બીમાર પડે તો ગમે તે મોટી હોસ્પિટલમાં જઈ શકે, તમે નું નહીં જઈ શકીએ. ઈ લોકો ને કોઈ કમીનો નથી. તમે નું તમારા મારા મમ્મી પપ્પા બીમાર પડશે ને તો કોઈ હોસ્પિટલમાં જગ્યા પણ નહીં રહે ને. મોટી વાતો કરવાની આપણે રહેવા દઈએ, આપણે દેશની સાથે રહીએ, કોઈ વ્યક્તિને કે પક્ષની સાથે નહીં. આ છાતી પીટી પીટીને તમને કહું છું, અને આજે નહીં સમજાય ને તો કાલે 2 વર્ષ પછી સમજાશે ને, પણ એવી ઠોકર ખાઈને સમજાવશે તમારા હાથમાં કઈ નહીં હોય. પછી તો બધું લૂંટાઈ ગયું હશે. અંગ્રેજો શરૂઆતમાં આવ્યા ને એવી રીતે જ આવ્યા હતા. અંગ્રેજો કીધું કે અમારે વેપાર કરવું છે, એટલે આપણા જેટલા આગેવાનો છે ને એને જે આગેવાનો હતા એને કબજામાં કરી લીધા અંગ્રેજોએ. શું કામ? શું કઈ કે વેપાર કરશે અંગ્રેજો, તજના લવિંગના ઉત્પાદન બહુ બધા ભાવ મળશે અને નાગરિકો તમે લીલા લહેર થઈ જશો. જોજો આ મોડસ ઓપરેન્ડી હતી દિલીપભાઈ, હતી કે નહીં? એ લોકોએ હવે નીચે બેઠેલા હોય બિચારા, એ તો શું છે આગેવાનો કેમ કરે, અંગ્રેજો બધા આગેવાનોને સાચવી લીધા શરૂઆતમાં. અને પછી ઈ આગેવાનો, શાહુકારો, આ તે બધા રજવાડાઓ, એ રાજાઓને પણ સાચવી લીધા. શું જોઈએ? અમે તમને આ આપીશું, અમે તમને આ આપીશું, અમે આ આપીશું. અને અલ્ટિમેટલી સાહેબ સ્થિતિ એવી આવી કે અંગ્રેજોએ નક્કી કર્યું કે આ ભોળી પ્રજા છે, આની ઉપર મસ્તથી રાજ કરી શકાય એમ છે. આને વ્યવસ્થિત રીતે એક ડિઝાઇન તૈયાર કરો. ડિઝાઇન તૈયાર થઈ અને પ્રજાને ખબર નહોતી સાહેબ. પ્રજાને તો હું એમ કહું છું, કપરાડાના વ્યક્તિને કે ડાંગના વ્યક્તિને કે સાબરકાંઠાના વ્યક્તિને કે કચ્છના વ્યક્તિને કે જુનાગઢના વ્યક્તિને કે દ્વારકાના વ્યક્તિને કે અમરેલીના વ્યક્તિને શું ખબર હોય? એ તો બિચારાને કામ કરતા હોય, કોઈ દુકાન ચલાવતો હોય, કોઈ શિક્ષક હોય, કોઈ સામાન્ય ક્લાર્ક હોય, કોઈ ખેડૂત હોય, કોઈ મજદૂર હોય. નક્કી ઉપરવાળા કરતા હોય. હવે ઉપરવાળા જે પ્લાન કરે એમ ધીરે ધીરે એમ કે તમે આ અંગ્રેજોને કીધું વેપાર કરો ને પછી અંગ્રેજો બધો કબજો કરી લીધો. સાહેબ વર્ષો સુધી અંગ્રેજોએ રાજ કર્યું. પછી એવું કીધું, પછી આ લોકોને ખબર પડી કે આ તો અંગ્રેજો આવ્યા છે, એટલે કહેવા જાય એટલે એને પકડીને જેલમાં પૂરી દે. સાહેબ ગાંધીજીએ આર્ટિકલ લખ્યું હતું, 3 આર્ટિકલ લખ્યા હતા. રાષ્ટ્રદ્રોહના કેસમાં ગાંધીજીને જેલમાં નાખી દીધેલા અંગ્રેજોએ. તમે ના કરી શકો. હવે આ સ્થિતિ એટલા માટે હું આપણે કહી રહ્યો છું કે જે વ્યક્તિઓ અસત્યનો સાથ આપી રહ્યા હોય એ લખી રાખજો. ઈ તો મરશે પણ બીજાને મારશે, બીજાને ડુબાડશે. હા, અને આજે હું જે મહામંથન લઈને આવ્યો છું એ છે કે 5 લાખ કરોડ રૂપિયાનું આરટીઆઈમાં ખુલાસો થયો છે કે મોટા મોટા લોકો જે રિબીનો કાપતા હતા એ લોકો ચાવ કરીને ભાગી ગયા, કોઈ એનું કઈ બગાડી શક્યું નથી. શું આજે સાહેબ એક મારો ખેડૂત નવાજૂની કરવાની છે, બેંકોના કેટલા ધક્કા ખાય છે. કોક જાજો જે ટ્વિટર ઉપર ને સોશિયલ મીડિયા ઉપર ને બધું વાતું કરે છે ને એને ત્યાં મોકલજો કે તું જા ભાઈ, ખબર પડે તને કે કઈ રીતે કેટલા વિશે શો થાય છે. સાહેબ નવાજૂની કરવાના રૂપિયા નથી. પત્નીઓના ઘરેણા મૂકી અને લાખ કે 2 લાખ કે 3 લાખ રૂપિયા લઈ અને કરે છે, વ્યાજ ભરીને નવાજૂની કરે છે. કેટલાક લોકો સમૃદ્ધ લોકો પાસે જાય છે, 5 દિવસ માટે 3 લાખ આપીશ તો કેમ? તો મારે નવાજૂની કરવી છે. બિહારીની તો વાત અલગ છે. એનાથી મોટું વેપારીઓની હાલત કેવી છે મિત્રો? આજે 1,40,000 વેપારીઓ જીએસટી નંબર પાછા આપી દીધા. ગુજરાતની વાત કરું છું. તમે જે સોશિયલ મીડિયા ઉપર ને જે રીતે તમારી ટ્રેન્ડિંગ ચલાવો છો ને
સાહેબ તમને ખબર નથી આ લોકોની પીડા, કારણ કે તમને તમારો મસાલો મળી રહે છે, તમને તમારું ભોજન મળી રહે છે. તમે કોઈ પક્ષના કાર્યકર્તાઓ છે તો ટ્રેક્ટરો 5 લોકો ચાલતા હશે, તમને ખબર છે કે આ પક્ષ કે આ પક્ષ કે આ પક્ષ રહેશે તો મારી રોટલી ચાલશે, પણ તમે તમારા જમીર વેચી અને બીજાનું નુકસાન કરી રહ્યા છો. હવે ઈ વેપારીને પીડાની ખબર હશે, મજદૂર શ્રમિકને ખબર હશે. તમારે ડેટા જોજો સાહેબ, મધ્યમ વર્ગ છે ને એ કરોડો મધ્યમ વર્ગ નાગરિક જે કમાતો તો શાંતિથી, એની નોકરીઓ વહી ગઈ ની ગરીબ થઈ ગયો છે. તમને ખબર છે એની પીડા શું થતી હશે? આ બેંકો તમને ને મને લોન આપવા માટે એટલા એ કરે અને આ લોકોને કઈ રીતે કરોડો રૂપિયાની આપી દે, પછી એ લોકો કઈ રીતે સેટલમેન્ટ કરતા એ તમે જોજો. ઇવન મિસ્ટર રામકિશન યાદવ ઉર્ફ બાબા રામદેવે કઈ રીતે કંપનીઓ લીધી ને 2,000 કરોડના કઈ રીતે ફાયદા લીધા ને એ આ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડિંગ કરે છે ને, પૂછજો ક્યારે. એ આજે આપણે એક્સપર્ટ કહેશે આપણા. હું એટલા માટે આપણે કહી રહ્યો છું કે આવું સત્ય તમને કોઈ કહેશે નહીં, અને ખબર નથી ઈશ્વર ક્યાં સુધી કરાવશે. પણ હવે તો હું ગળે આવી ગયો છું કે છતાંય તમે નથી સમજતા તો નક્કી તમારી મારી ભાવિ પેઢીને આપણે કુવામાં નાખી રહ્યા છીએ. ક્યાં સુધી થશે? દરેક મુદ્દા ઉપર સાહેબ મહામંત્ર નો ખાય તો પગલા લેવાય, બાકી ન લે. આ તો ઠીક છે ખાતર નો થયું નહીં તો 1900 રૂપિયે, અને એ જ ખેડૂત દીકરાને પાછો કેવા જાત કે જોજો આપણો વિકાસ થઈ રહ્યો છે. વિકાસ શેનો થઈ રહ્યો છે? ખેડૂતોના દેવા માફી આપણે ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે નથી કર્યા. ઉત્તર પ્રદેશમાં ભાજપની સરકાર કરે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવે તો કરે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર આવે તો કરે. તો અહીંયા શું તમને પેટમાં દુખે છે? આજે કેટલાય ખેડૂતોની જમીનો વેચવાનો વારો આવ્યો છે, પણ એની પીડા સમજશે કોણ? સાહેબ કેટલા લોકો અહીંયા મને વાયા થતો હોય, સંપર્ક થતા હોય, જે પીડા છે ને જે કહેતા હોય ને, હું શું કહું છું ખબર છે? શું કરી શકીએ? ઈશ્વર કરે તે ખરું, શું કરી શકાય મને સમજાવો. પણ ઘણા લોકો એમ કહે છે કે ઈસુદાનભાઈ તમે આવા નબળા થો તો અમે શું કરશું? એવું નહીં, ઈસુદાનભાઈ થી કાંઈ નથી, કરનાર કુદરતની ઈશ્વર હોય. પણ એટલા નબળા નથી, મુદ્દા તો ચોક્કસ ઉઠાવતા રહેશું, પછી જે ઈશ્વર ધાર્યું હશે કરશે. એટલે 5 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. અચ્છા, કોંગ્રેસના ધારાસભ્ય બાકી છે. જૈનિકભાઈ વકીલ ભાજપના નેતા જોડાયા છે. રાગેશભાઈ સરવૈયા ચેરમેન મહાગુજરાત બેંક એસોસિએશન જોડાયા છે. હેમંતભાઈ શાહ અર્થશાસ્ત્રી જોડાયા છે. દિલીપભાઈ ગોયલ વરિષ્ઠ પત્રકાર છે. અને નવસાદભાઈ સોલંકી એ ધારાસભ્ય છે. એ કોંગ્રેસના થોડીક ક્ષણોમાં કોંગ્રેસના નેતા તરીકે જોડાશે. શરૂઆત રાગેશભાઈ મારે આપણાથી કરવી છે કે આ 5 લાખ કરોડનો આંકડો ક્યાંથી આવ્યું, શું છે, કઈ કઈ મોટી કંપનીઓ છે, અને કઈ રીતે આ ભારતના નાગરિકોને, આમ તો ભારતના નાગરિકોને જ રૂપિયા હોય એને બુચ મારી દીધું, અને બધાએ આપણે જોતા રહ્યા, અને છતાંય આપણે એનું કઈ બગાડી ન શક્યા. જી, ખાસ આજના કાર્યક્રમ દ્વારા એ કહેવાનું કે બેંકોની અંદર છેલ્લા કેટલાય વર્ષોથી એનપીએનો ફિગર સતત વધતો જાય છે, અને આ એનપીએ જે બેંકોની અંદર થાય છે એ મોટા ભાગનું કોર્પોરેટ ક્ષેત્રોની અંદરથી જ એનપીએ કરવામાં આવે છે. અને ખાસ કરીને કોર્પોરેટ ક્ષેત્ર જે છે એનું જે ફિનાન્સ જે છે એ બોર્ડની અંદરથી કરવામાં આવતું હોય છે, એટલે ઇન્ક્લુડિંગ ચેરમેન અને કમિટી એનું ડિસિઝન લેતી હોય છે. એની અંદર આરબીઆઈનો પણ પોતાનો ભાગ હોય છે. આરબીઆઈની ગાઈડલાઇન્સ પ્રમાણે એ એડવાન્સીસ થતા હોય છે. પણ છેલ્લા કેટલાય વર્ષોથી અમારું એઆઈબીએ જે છે, ઓલ ઇન્ડિયા સંગઠન જે છે, એ સતત માગણી કરતું આવેલું હતું કે એનપીએ જ્યારે બેંકોની અંદર વધવા માંડ્યું ત્યારે એક ચેતવણીના ભાગરૂપે, કારણ કે 1969માં જ્યારે બેંક નેશનલાઇઝેશન કરી ત્યારે એનો મુખ્ય આશય એ હતો કે દેશનો વિકાસ થાય, દેશનો અર્થતંત્રને વેગ મળે, અને સાથે સાથે ગ્રામીણ સુધી પણ બેંકોની સેવાઓ આપણે કરી શકીએ. પણ એનો ઉદ્દેશ જે છે એ ધીરે ધીરે આખો બદલાઈ રહ્યો છે અને પ્રાઇવેટાઇઝેશનના મોડ ઉપર જઈ રહ્યા છે. સૌથી પ્રથમ વાત તો એ કરીશ કે જે આજે 5 લાખ કરોડની વાત કરે છે એ 5 લાખ કરોડ કરતાં પણ વધારે એનપીએ આજે દેશની નેશનલાઇઝ બેંકોની અંદર છે. એની અંદર 2 પ્રકારના એનપીએ છે. એક તો વિલફુલ ડિફોલ્ટર્સ છે અને ટોટલ એનપીએ જે છે. એટલે કે જે લોકો આજની તારીખમાં જેમની એસેટ જે છે
એની અંદર આપણે પૈસા એની સામે વસૂલ કરી શકીએ એમ છે. તેમ છતાં પણ સરકારો ચાહે યુપીએ હોય કે એનડીએ હોય, યુપીએ ગવર્મેન્ટ અને એનડીએ ગવર્મેન્ટ સતત અમે લોકોનું ધ્યાન આકર્ષિત કરતા રહ્યા હતા કે જ્યારે એનપીએ વધી રહ્યું હતું અને દેશની અંદર અમારા એઆઈબીએના ફોરમ તરફથી સતત ડિમાન્ડ હતી કે રિઝર્વ બેંકની ફરજમાં આવે છે કે એનપીએ જ્યારે જ્યારે વધે ત્યારે દર વર્ષે અથવા તો 2 વર્ષે એને કોણ કોણ ડિફોલ્ટર્સ છે એનું લિસ્ટ પબ્લિશ કરો. એના માટે અમારા એઆઈબીએના જનરલ સેક્રેટરીની સામે એફઆઈઆર પણ કરવામાં આવેલી હતી. ત્યારબાદ વર્ષો પછી લગભગ 2008, 2009, 2010ની અંદર આ લિસ્ટ પબ્લિશ થયું અને સતત અમારી માંગણી હતી કે લિસ્ટ પબ્લિક કરો, જેથી કરીને આજે એક બેંક જે ફિનાન્સ કરતી હોય તો બીજી બેંક એને અટકાવી શકે. પણ આ શક્ય બન્યું નહીં અને કેટલાક ફિનાન્સો કોન્સોર્ટિયમ ફાઇનાન્સની અંદર બધી બેંકોએ ભેગા થઈને આપ્યા. આજે સૌથી વધારેમાં વધારે તકલીફ એ છે કે એડવાન્સીસ થયા પછી અમે સતત માંગણીઓ કરતા આવ્યા હતા કે ભાઈ જે લોકોના એડવાન્સીસની અંદર ફેલ્યોર થાય એની સામે સરકારે ક્રિમિનલ પ્રોસિજર કરવી જોઈએ, પરંતુ આ પ્રોસિજર હજુ સુધી અમલમાં આવેલી નથી. અને આપે જોયું છે કે નીરવ મોદી હોય કે માલ્યા હોય એ દેશની અંદર બેંકોનું મોટા પ્રમાણના કરોડો રૂપિયાનું એડવાન્સીસ લઈ અને બિંદાસ રીતે દેશની બહાર ભાગી ગયેલા છે. આના માટે જવાબદાર કોણ? સરકાર. બેંકો છે ને એટલે કયા કયા વ્યક્તિઓએ ચૂનો લગાડ્યો છે? તમને એક નાનકડો દાખલો આપું. બધા બહુ જ મોટી મોટી ઇન્ડસ્ટ્રીનો પેલા એ છે, પણ જે એક આલોક ઇન્ડસ્ટ્રીઝ કરીને જ હતું એમાં 30,200 કરોડ રૂપિયાનું એનપીએ હતું. મોનેટ ઇસ્પાત 11,478 કરોડ હતું. ઇલેક્ટ્રો સ્ટીલ 13,958 કરોડ હતું. જ્યોતિ સ્ટ્રક્ચર્સ 8,179 કરોડ હતું. ભૂષણ સ્ટીલ 57,505 કરોડ હતું અને ઈસાર એ 54,000 કરોડના એડવાન્સીસ થયેલા હતા. એની સામે જયારે સેટલમેન્ટ કરવામાં આવ્યું, બેંકો દ્વારા એનસીઆર દ્વારા એના સેટલમેન્ટ કરવામાં આવ્યા, ત્યારે ફક્ત 5,052 કરોડથી માંડીને 4,000 કરોડ સુધીમાં, એટલે કે હેરકટ જે કહીએ આપણે એ 23% માંડીને 83% હેરકટ કરવામાં આવ્યું. કોને પાવર હોય આ બધું? આ પાવર તો જ્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને જે ડીઆરટી જે કોર્ટ જે છે એ નક્કી કરતી હોય છે કે ભાઈ આની પરિસ્થિતિ નાદારીમાં છે અને હવે ઇન્ડસ્ટ્રી ચલાવી શકે એમ નથી, તો આ ઇન્ડસ્ટ્રીને તમારે વેચવા માટે એટલે એસેટ મેનેજમેન્ટ કરીને કંપનીઓ બનાવેલી છે. હવે એ કંપનીઓની અંદર માન લો કે આલોક ઇન્ડસ્ટ્રીઝ તેનું 30,200 કરોડ રૂપિયાનું ફિનાન્સ હતું, સેટલમેન્ટ થયું 5,052 કરોડમાં. કોણે કરી દીધું? એટલે હેરકટ મીન્સ જે બી સરકારો હોય અથવા તો જે કોર્ટો હોય એ કોર્ટોની અંદર જે સેટલમેન્ટ થાય અને એને પરચેઝરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેને 30,200 કરોડનું એનપીએ ફક્ત 5,000 કરોડની અંદર એની પ્રોપર્ટી લઈ લીધી અને બેંકોના બાકીના પૈસા એ ડૂબી ગયા. હવે બાબા રામદેવ વાળી કઈ કંપની કર્યું હતું? બાબા રામદેવ વાળી એક્ઝેક્ટલી યાદ નહીં, પણ એને કંઈક 2,000 કરોડ 1,794 કરોડ એના હતા. એની સામે સેટલમેન્ટ ફક્ત 200 કરોડ રૂપિયામાં થયું છે. એટલે આજે બાબા રામદેવનો બિઝનેસ તમે જુઓ તો જબરજસ્ત ચાલે છે. શું એ પોસિબલ નથી કે 1,700 કરોડ એની પાસેથી આપણે લઈ શકીએ? સરકાર કેમ વસૂલ ના કરે? અને મહત્વની વસ્તુ એ છે કે આ બધા જ જે સેટલમેન્ટો થાય છે એ આરબીઆઈ પણ જાણતી હોય છે અને સરકારના પણ ધ્યાનમાં હોય છે. બિલકુલ. તેમ છતાં પણ આજે પબ્લિકના પૈસા છે, બેંકોની અંદર જે પણ ડિપોઝિટો આજે છે એ તમામે તમામ પૈસા એ પબ્લિકના પૈસા છે અને પબ્લિકના પૈસાનો જે વહીવટ થઈ રહ્યો છે એ દેશે. અને અમે તો એક ઓર્ગેનાઇઝેશન તરીકે વારંવાર રસ્તા ઉપર પણ આવીને બૂમો પાડીએ છીએ, પબ્લિકને જગાડીએ છીએ, પબ્લિકની સિગ્નેચર લઈએ છીએ અને રાષ્ટ્રપતિ સુધી પણ અમે એ મોકલીએ છીએ કે ભાઈ દેશના બેંકોને બચાવો. બેંકોની અંદર પબ્લિકના પૈસા છે, આ પબ્લિકના પૈસાનું જે આજે ધોવાણ થઈ રહ્યું છે, પબ્લિકને કોઈ સત્તા પણ નથી. બહુ સાચી વાત છે. અને તેમ છતાં પણ આ પ્રોસેસની અંદર અમારી સતત ડિમાન્ડ હોવા છતાં પણ આજે સરકાર હજુ. મિત્રો આ તમને કહી દઉં
કે આના જવાબદારમાં પણ કોણ, માની લો કે તો કોઈને ખબર નથી કે કોણ છે, આપણે ખબર છે કે ભાઈ સરકારો સ્વાભાવિક છે. હવે આ લોકો જે પણ છે, માની લો કે એમણે કીધું કે બાબા રામદેવ છે, પછી અંબાણી કીધા, એમણે બીજી વાત કરી કે ભાઈ માલ્યા ફલાણે, એ લોકો પાછા ખેડૂતો કે જે વેપારી નાની લોન લીધી હોય એનાની જેમ ગરીબ નથી, ભરી શકે એવું નથી. એ લોકો તો ચાર્ટર પ્લેનમાં ફરે છે, એ લોકોના બંગલાઓ છે, એ લોકોના રિસોર્ટ છે. દુઃખની વાત એ છે, જોજો તમે, આજે મેં લોન લીધી હોય મારી પાસે ના હોય તો સ્વાભાવિક છે, ચાલો હવે બીજું તો કંઈ કરી જ ન શકાય. પણ હું ચાર્ટર પ્લેનમાં ફરતો અને હું કહું કે મારી પાસે રૂપિયા નથી, હું નાદાર છું, બરાબર, મારા મિસિસ નામે બધું છે, આ શું અને કઈ રીતે એમ. અને હાઈટની વાત એ છે કે આમાં બિચારા ભાજપ કોંગ્રેસના કે આમ આદમી કે ફલાણી શિવસેના કે બધા કાર્યકર્તાઓને પણ મારી વિનંતી છે કે જે લોકો પોતાની પાર્ટી કે એમ નાખી દે છે મેસેજો, એને મારી વિનંતી છે કે આ તમારા મારા પૈસા છે. આજે ભાજપના એક પેજ પ્રમુખના આ રૂપિયા છે, પેજ સમિતિના પ્રમુખના રૂપિયા છે. એ ભાજપના મોટા નેતાઓ નહીં કે કોંગ્રેસના કાર્યકર્તાઓના પૈસા છે, કોંગ્રેસના મોટા નેતાઓ નહીં કે, કારણ કે એને તો જરૂર નથી. આજે મોટા નેતાને કયાની જરૂર છે મને સમજાવો તો. એવી જ રીતે બીજી પાર્ટીઓને તમે લઈ લો, એને શું જરૂર છે. હું એટલા માટે તમને આ તળિયા સુધીની વાત કરું છું મિત્રો કે આ તમારા ને મારા પૈસા છે. તમારા દીકરાને દૂધ લેવાના પૈસા આપણે નથી, ફી ભરવાના પૈસા નથી, હોસ્પિટલના પૈસા નથી. એ આ લોકો ચોર લોકો બુચસિયાઓ લઈ જાય છે અને આપણા નેતાઓ એને છૂટ આપે છે કે લઈ જાઓ વાંધો નહીં. જો છૂટ ના આપતો તો વસૂલ ના કરે. હમણે કીધું બાબા રામદેવજી ભરી શકે એમ છે. આજે કાલે બિચારા કેટલાય લોકોને સૂચના આપી બાબા રામદેવ વિરુદ્ધ ટ્વીટ કરો, બાબા રામદેવની સપોર્ટમાં ટ્વીટ કરો. તો સપોર્ટમાં ટ્વીટ કરનારને ખબર હોવી જોઈએ કે મારા દીકરાના જે હકના રૂપિયા છે એ આણે લીધા છે. આવું તમને કોઈ કહેશે નહીં. મારી આપને વિનંતી છે, હવે તો જાગો, હવે તો માથા ઉપરથી પાણી જાય છે. હેમંતભાઈ તમારી પાસે આવવા માંગુ છું, કઈ રીતની આખી પૂરી ગેમ હોય છે, કેવી રીતે રૂપિયા ધીરે ધીરે લૂંટાઈ જતા હોય છે અને તાળીઓ પડતી હોય અને મોજમાં રિસોર્ટમાં ફરતા હોય, મોજમાં ચાર્ટર પ્લેનમાં ફરતા હોય અને કાં ચૂંટણી ફંડમાં થોડા ઘણા રૂપિયા આપી દેતા હશે, મને ખબર નથી, પણ શું હશે આ ગેમ. હેમંતભાઈ. હાજી. જી. હા, નમસ્તે. નમસ્તે. જે મહત્વનો મુદ્દો છે તે એ છે કે બેંકો પાસેથી જે લોન લેવામાં આવે છે અને બેંકોને પાછી આપવામાં આવતી નથી એને એનપીએ તરીકે ઓળખવામાં આવે છે. સરકારનો જે નિયમ છે અથવા રિઝર્વ બેંકે જે ધોરણો ઘડી કાઢ્યા છે એ મુજબ તો પરિસ્થિતિ એવી છે કે સતત 4 વર્ષ સુધી જો લોન પરત ના આવે તો એને એનપીએ ગણવી. અને મહત્વનો મુદ્દો પછી એ પણ ઊભો થાય છે કે જેને વિલફુલ ડિફોલ્ટર કહેવામાં આવે છે, જાણી જોઈને જે લોકો પૈસા પાછા આપતા નથી એવા વિલફુલ ડિફોલ્ટરોની રકમ પણ 31મી ડિસેમ્બર 2020 સુધીમાં લગભગ 1,72,000 કરોડ રૂપિયા છે. તો મને એમ લાગે છે કે આ વિલફુલ ડિફોલ્ટરો જે ખરેખર પૈસા આપી શકે એમ નથી અને નથી આપતા એ એક જુદી કેટેગરી છે, પણ જે વિલફુલ ડિફોલ્ટર છે એવા 2,261 કિસ્સા છે. મને એમ લાગે છે કે એમની મિલકતો જપ્ત કરવી જોઈએ, એમને સજા થવી જોઈએ અને એમની પાસેથી પૈસા પરત લેવા જોઈએ. જોકે એક વાત સાચી કે બેંકો અત્યારે જે પરત લેવાની કાર્યવાહી કરે છે એ કાર્યવાહીમાં પૈસા રિકવર પણ થયા છે. 18, 19, 19, 20 અને ગયા વર્ષના પહેલા 9 મહિના એને જો તમે ધ્યાનમાં લો તો લગભગ 3,69,000 કરોડ રૂપિયા રિકવર થયા છે. પણ બીજી બાજુ જો તમે જુઓ તો લગભગ 6 લાખ કરોડ રૂપિયા આ જ કાળા દરમિયાન એ માંડવાળ કરી દીધા છે. માંડવાળ કરવાનો અર્થ એવો છે કે એનો અર્થ એવો થાય છે કે બેંકો હવે એમની બેલેન્સ શીટમાં એટલે કે એમના સરવૈયામાં એ રકમ બાકી તરીકે બોલાવતી જ નથી, એ બેંકના સરવૈયામાંથી જ કાઢી નાખવામાં આવે. સરકાર જો કે સંસદમાં એવો જવાબ આપે છે કે આનો અર્થ એવો નથી કે જે લોકોએ લોન લીધી છે ને અમે માંડવાળ કરી છે એ બધાએ હવે લોન પાછી નથી આપવાની.
અરે પણ તમે માંડવાળ કરી દો છો ને તમે પ્રયાસ કરવાનું લગભગ બંધ કરી દો છો, એનો અર્થ જ એવો થાય છે કે જેમણે પૈસા લીધા છે એમને પાછા આપવાનું હવે મન થતું નથી. આ સરકાર સૂત્રોથી ચાલે છે મોટે ભાગે, સબકા સાથ સબકા વિકાસ ને વગેરે વગેરે. હવે આમાં પણ સરકારે એક સૂત્ર શોધી કાઢ્યું છે, 4R ફોર્મ્યુલા. એને એ લોકો એવું કે છે, રેકગ્નિશન, રિઝોલ્યુશન, ડીકેપિટલાઇઝેશન અને રિફોર્મ્સ. આવા 4 શબ્દો શોધી કાઢ્યા છે. અને પછી એમાં એમ કહેવામાં આવે છે કે પહેલા આપણે ઓળખીએ કે આ એનપીએ છે, પછી કહે છે કે આપણે એનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરીએ, અને પછી એમ કહે છે કે તો આપણે જો એ બધું ના થઈ શકતું હોય તો પછી સરકાર બેંકોને પૈસા આપે. આંકડા એવું કહે છે કે છેલ્લા 6 વર્ષમાં લગભગ 3 લાખ કરોડ રૂપિયા સરકારે બેંકોને આપ્યા છે. સરકારી બેંકોની વાત કરું છું, 3,20,000 કરોડ રૂપિયા આપ્યા છે. આ 3,20,000 કરોડ રૂપિયા બજેટમાંથી ગયા. એનો અર્થ એ થયો કે બજેટમાં આયા ક્યાંથી? તો એ મારા ને તમારા કરવેરાના પૈસા છે, અથવા તો હું અને તમે સ્મોલ સેવિંગ્સમાં, નાની બચતમાં કે પીપીએફમાં વગેરેમાં આપણે જે પૈસા બચત તરીકે મૂકીએ છીએ, સરકાર દેવું લે છે અને આપણને વ્યાજ સાથે પાછું આપે છે, એમાંથી આવેલા આ પૈસા છે. એટલે મૂળ મુદ્દો તો એ છે જે તમે કહો છો વારંવાર કે ભાઈ આ બધાની હાલત બગડી ગઈ હોય પણ એ લોકો તો જલસા કરે છે અને છતાં પૈસા આપતા નથી. મને લાગે છે કે એમાં જે સત્તાધારી પક્ષ હોય છે એમનો, બેંકોના મોટા અધિકારીઓનો, એમના બોર્ડ મેમ્બર્સનો, આ બધાનો કંઈક એક પ્રકારનો સંબંધ છે. કદાચ એને મિલી ભગત કહેવાય એવું પણ કહી શકાય. એટલે એ દ્રષ્ટિએ મને લાગે છે કે આ પરિસ્થિતિ બહુ જ ખરાબ છે. સરકારે આઈબીસી એટલે ઇન્સોલ્વન્સી અને બેન્ક્રપ્સી કોડ એટલે એક નવો કાયદો લાવ્યા અને એ મારફતે પણ બેંકોને પૈસા મળ્યા. લગભગ 1,06,000 કરોડ રૂપિયા બેંકોને પાછા મળ્યા. પણ હવે એમાં ઘણી વાર એવું થાય છે કે મારે માની લો કે 1 કરોડ રૂપિયા આપવાના હોય તો હું 25 લાખ રૂપિયા કે 50 લાખ રૂપિયા આપું ને બેંક એમ કહી દે કે ચાલો સમાધાન પદ થઈ ગયું. આવા પ્રકારની પરિસ્થિતિ પણ એમાં ઊભી થાય છે. મુદ્દો આ છે કે આ પૈસા જાય છે ક્યાં? આટલા મોટા પ્રમાણમાં એનપીએ ઊભી થાય છે તો એ પૈસા જાય છે ક્યાં? તો જે લોકો જાણી જોઈને છેતરપિંડી કરે છે, ફ્રોડ કરે છે, બનાવટ કરે છે, તરકટ કરે છે, એ બધાને કડકમાં કડક સજા કરવા માટેની વ્યવસ્થા હજી સુધી આપણે ઊભી કરી નથી. આ એક મહત્વનો મુદ્દો છે. અને બીજો મુદ્દો એ છે કે જે સામાન્ય માણસો છે જેમને લોન જોઈએ છે, તમારે જો 25-30 લાખ રૂપિયાની લોન જોઈતી હોય ઘર માટે તો આ એક આખી ફાઇલ બનાવવામાં આવે છે અને 10 જાતના 50 જાતના દસ્તાવેજો માંગવામાં આવે છે. તો આપણને એમ થાય કે જો પ્રોજેક્ટ માટે પૈસા આપવાના હોય તો આ પ્રોજેક્ટ એસેસમેન્ટ એ બેંકોના અધિકારીઓ કેવી રીતે કરે છે? હું એ સમજી શકું છું કોઈ પણ સાહસિકને માટે, કોઈ પણ ઉદ્યોગપતિને માટે કે એણે જેટલું ધાર્યું હોય એટલું એનું વેચાણ ના થાય, બજારની પરિસ્થિતિ બદલાઈ જાય, અચાનક કોરોના આવે ને પરિસ્થિતિ બદલાઈ જાય, એવું બની શકે છે. પણ સવાલ એ છે કે આવું ના હોય ત્યારે પણ પરિસ્થિતિ બહુ બદલાઈ જાય છે અને જે પ્રોજેક્ટ એસેસમેન્ટ કરનાર વ્યક્તિઓ છે એ બરાબર પ્રોજેક્ટ એસેસમેન્ટ કરતા નથી અને સામાન્ય માણસોને 1 લાખ 2 લાખ રૂપિયાની લોન જોઈતી હોય તો પણ 50 જાતના દસ્તાવેજો આપવા પડે છે અને પછી એ મંજૂર થાય છે અને પછી જો એ ન આપવામાં આવે તો એમની મિલકતો જપ્ત કરવાની કાર્યવાહી થાય છે. આ કાર્યવાહી આ બધા કિસ્સામાં શા માટે ઝડપથી થતી નથી? એવા સવાલો આ દેશના નાગરિકો તરીકે આપણે પૂછવાના રહે છે. જોકે અત્યારે તો પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે આપણે આવા સવાલો પૂછીએ, સરકારને પૂછીએ અથવા સરકારી બેંકોને પૂછીએ તો લોકો એમ જ કહે છે હવે તો કે તમે દેશદ્રોહી છો અને જતા રહો પાકિસ્તાન. મને લાગે છે કે આ જરા લોકશાહીને છાજે એવી વાત નથી. બિલકુલ એક બહુ જ અદ્ભુત રીતે સમજાવ્યું હેમંતભાઈએ. અને હેમંતભાઈને કહી દઉં કે એ જે કહેનારા હોય જોઈ પણ પાર્ટીઓ ના 2-5% લોકો હશે, 95% લોકોને ખબર હોય છે કે માણસ શું છે. પણ પાર્ટીઓના સ્વાભાવિક છે
કે આજે ભાજપની સરકાર છે તો ભાજપના કઠે, કાલે કોંગ્રેસની હતી તો કોંગ્રેસને કઠતું હતું, આ બધું રહેવાનું, આ જગત છે. પણ એક વાત હંમેશા ધ્યાન રાખવાની કે આ કેનારાઓનો સર્ટિફિકેટની ક્યારેય આપણે જરૂર પડતી નથી. અને ઈ 2 વર્ષમાં કે 5 વર્ષમાં મુશ્કેલીમાં પડીને આપણી જોડે સર્ટિફિકેટ માંગશે, બાકી આપણે એ લોકોના દલાલીઓની જરૂર નથી. એટલે એ બહુ ક્લિયર વાત છે. પણ જૈનિકભાઈ, તમારી પાસે આવવા માંગુ છું ભાજપના નેતા તરીકે, કે માની લો કે જૈનિકભાઈ ને લોન જોઈએ કે નવસાદભાઈ ને લોન જોઈએ તો 50 પ્રકારના ક્વેરી નીકળે. આજે ભાજપના કાર્યકર્તાને લોન મળતી નથી. આજે ભાજપના કાર્યકર્તાના દીકરાને મફતમાં મેડિકલ સુવિધા મળતી નથી. પેજ પ્રમુખનો તો આજે એ જ હાલત છે બધાની. અને એના રૂપિયા ઉડાડી દે આ મોટા, અને જેમની પાસે છે પાછું, એવું નહીં કે ભાઈ એની પાસે ચાર્ટર પ્લેન નીકળે, કોઈ પાસે મેં એમને કીધું કે મિસ્ટર રામકિશન યાદવ, બાબા રામદેવ, એની પાસે તો હજારો કરોડની સંપત્તિ છે, આમણે કીધું, મને બહુ ખબર નથી. તો આવા લોકો પાસે આપણે ઉઘરાવી પણ ન શક્યા. તમારા મારા ટેક્સના પૈસા છે, તમારા સંતાનોના મારા સંતાનોના ટેક્સના પૈસા છે, અને આ ટેક્સના પૈસા આ લોકો જલસા મારે પાછા. ગરીબ હોય તો વાંધો નહીં, ચાલો કે ઝૂંપડપટ્ટીમાં રહે છે, ભરી નથી શકતો તો વાંધો નહીં. અને આજે સરકાર તમારી છે એટલે તમારા ઉપર સવાલ છે. કોંગ્રેસની હોત તો કોંગ્રેસ ઉપર હોત. જૈનિકભાઈ, જૈનિકભાઈ, સૌથી પહેલી વાત એ છે કે જે બધા એનપીએ હોય છે, એ બધા એનપીએ હોય છે, એ બધા એનપીએ કઈ ફ્રોડ નથી હોતા. અને જે વિલફુલ ડિફોલ્ટર હોય છે, એ વિલફુલ ડિફોલ્ટર જ ફ્રોડની કેટેગરીમાં આવી શકે છે જો એની એસેટ રિકવર ના થાય તો. હેમંતભાઈએ એવી વાત કરી કે સરકાર કાંઈ કરતી નથી ને ફક્ત સૂત્રો આપે છે, પણ એમને જ સાથે કીધું કે આ સરકારે આઈબીસી દ્વારા કેટલા રૂપિયા રિકવર કર્યા ને છેલ્લા 3 વર્ષમાં કેટલા રિકવર કર્યા. હવે આઈબીસી, ઇન્સોલ્વન્સી એન્ડ બેન્ક્રપ્સી કોડ આવ્યો ત્યારથી જે એની જે રૂપિયા રિકવર થયા છે એની લગભગ 45% જેટલી રકમ રિકવર કરવામાં આવી છે. બીજી વસ્તુ એમને એમ કીધી કે છેલ્લા 6 વર્ષમાં આટલા લાખ કરોડ રૂપિયા એનપીએ થયા. તો મારું ઈસુદાનભાઈ તમને એમ કેવું છે કે તમે કોઈ દુકાન, તમારી કોઈ દુકાન છે, કોઈ બિઝનેસ છે, એ બિઝનેસમાં 3-4 કર્મચારીઓ ઘણા ટાઈમથી કોઈ ફ્રોડ કરી રહ્યા છે, અને એ વખતનો જે મેનેજર છે એ મેનેજર પણ એ ફ્રોડમાં સામેલ છે. કોઈ કારણસર એ મેનેજર બદલવામાં આવે છે, તમને કંઈક ખબર પડે છે અને મેનેજર બદલો છો, અને એ નવા મેનેજરના આવ્યા પછી એ બધા જ ફ્રોડ પકડવામાં આવે છે. તો એ જૂના ફ્રોડ બી આ સમયગાળા દરમિયાન ના ગણાય કે ખાલી એ ફ્રોડ પકડ્યા ગણાય? આ મારો તમને પ્રશ્ન છે. ધેટ ઇઝ નંબર 1. 2011માં નીરવ મોદીને લોન આપી કે આ અલ્ટ્રા ચોર લોકો, કહું છું આપના માધ્યમથી, અલ્ટ્રા ચોર લોકો બીજી વખત વિજય માલ્યાની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કરે છે. તો મારે એવું કેવું છે કે આ છેલ્લા 7 વર્ષના ગાળામાં, છેલ્લા 6.5 વર્ષના ગાળામાં ફક્ત ને ફક્ત આ લોકોને ઓફેન્ડર ડિક્લેર કરવામાં આવ્યા છે, એમની એસેટ સીઝ કરવામાં આવી છે, એમની પર ક્રિમિનલ પ્રોસિડિંગ્સ કરવામાં આવી છે, એમની પર જુદા જુદા કાયદા હેઠળ પછી એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હોય કે પછી કોઈ પણ બીજા પ્રકારના ફ્રોડના જે જુદા જુદા કાયદા હોય એની ઉપરથી એમને દાવપેચ કરીએ અને જે કાયદાકીય રીતે ઓબ્વિયસલી એમને પકડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. રેડ કોર્નર નોટિસ પણ જાહેર કરાવડાવવામાં આવી છે અને પ્રત્યાર્પણ માટે પણ અત્યારના ખૂબ મોટા પ્રમાણમાં પ્રયત્ન થઈ રહ્યા છે. 2018માં સરકાર દ્વારા એક ડાયરેક્શન આપવામાં આવી અને એ ડાયરેક્શન દ્વારા બેંકોને પણ કહેવામાં આવ્યું કે તમે જે કોઈ બી એનપીએ છે એ એનપીએ ની પ્રોપર તપાસ કરો, ફોરેન્સિક ઓડિટ કરાવો, જરૂર પડે તેને ફ્રોડ જો લાગે તમને તો સીબીઆઈ ને તપાસ કરાવો. આ બધા કારણોસર આ સમયમાં આ ફ્રોડ રિપોર્ટ થઈ રહ્યા છે. તમે એવું ના સમજો કે આ ફ્રોડ આ સમયગાળા દરમિયાન થયા છે. એક વાત, સરકાર જુદા જુદા ઘણા બધા કાયદા લાવી રહી છે, પછી ઇન્સોલ્વન્સી ઓફ બેન્ક્રપ્સી કોડ હોય કે હમણાં એક બેડ બેંક કરીને એક નવી બેંક લગભગ 1 મહિનાની અંદર શરૂ થશે. તો એ બેડ બેંક શું છે?
તો જે કોઈ આવા ખરાબ એનપીએ છે એને કોન્સોલિડેટ કરી, જે સ્ટ્રેસ ડેટ કહેવાય, એને કોન્સોલિડેટ કરશે. એ કોન્સોલિડેટ કરી અને એને ડિસ્પોઝ ઓફ કઈ રીતે કરવા, તો એ ડિસ્પોઝ ઓફ જે ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એને ડિસ્પોઝ ઓફ કરવા, અથવા તો કોઈ એવો પોટેન્શિયલ બાયર મળે તો એને ડિસ્પોઝ કરવા, અને એફિશિયન્ટ રીતે આ સ્ટ્રેસ ડેટને મેનેજમેન્ટ કરવા માટે આ બેડ બેંક ચાલુ થશે. આપના માધ્યમથી મારે એવું કહેવું છે, ચોક્કસપણે ખૂબ દુઃખદ બાબત છે કે આજે 5 લાખ કરોડ રૂપિયા જેટલી મોટી રકમ નું રિપોર્ટ ફ્રોડ થાય, એ ખૂબ મોટી અને ખૂબ દુઃખદાયક વસ્તુ છે. પણ આપના માધ્યમથી મારે જણાવવું છે કે આની ચોરી કોણ, આના ચોર કોણ અને આ બહાર લાવનારું કોણ, એ ઈસુદાનભાઈ એટલી તો મારી તમને રિક્વેસ્ટ છે કે આપના માધ્યમથી આજે આ સત્ય તમે લોકો સુધી પહોંચાડો. બિલકુલ બિલકુલ, એમાં બે મત નથી. તમે એ વાત કરી. નૌશાદભાઈ, સવાલ એ છે, જૈનિકભાઈનું માનવું એવું છે કે આ બધા તમારા વખતમાં આ લોકોને મબલખ લોનો આપવામાં આવી અને હવે બધાને ભાજપ સરકાર છે કાર્યવાહી કરી રહી છે. હજી એ લોકો 70 વર્ષના ગાળા, છેલ્લા 30-35 વર્ષથી 30 વર્ષથી ગુજરાતની અંદર એમની સરકાર છે, છેલ્લા 7 વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે, અને કોઈ પણ સમસ્યા માટે, કોઈ પણ સમસ્યા, માત્ર બેન્કિંગ સમસ્યા નહીં, કોઈ પણ સમસ્યા માટે એ લોકો કોંગ્રેસને જવાબદાર ગણે છે. કોંગ્રેસનો તો નહીં, પરંતુ પંડિત જવાહરલાલ નહેરુ છે ને લોકો દરેક સમસ્યા માટે, દરેક સમસ્યાના મૂળમાં એમને જવાબદાર ગણે છે. મારે એ વાતમાં નથી પણ વારંવાર એ બાબત ચર્ચા થઈ. 2014ની અંદર જ્યારે કેન્દ્રની અંદર ભારતીય જનતા પાર્ટીની મોદી સાહેબની સરકાર જ્યારે આવી, ત્યારે માત્ર ટોટલ આપણું જે એનપીએ હતું એ 55,000 કરોડનું એનપીએ, બેડ લોન્સ જેને કહી શકાય હતું. અને એ અત્યારે આપણે 2020માં 31 માર્ચની અંદર આવી તો લગભગ 9 લાખ કરોડે આ સમસ્યા પહોંચી છે. અને એની પાછળનું કારણ આપણે જે હમણાં જોયું, આજે જે ગુજરાત સમાચારની ફ્રન્ટ હેડલાઇન બની કે 5 લાખ કરોડનું ફ્રોડ આ થયું છે બેંકની અંદર. સ્વાભાવિક અગાઉ પણ ઘણી બધી બેંકો ઉઠી ગઈ, બેંક ઓફ મહારાષ્ટ્ર હોય, યસ બેંક હોય, બીજી ઘણી બધી બેંકો મર્જર થઈ. એ બધાની વચ્ચેની અંદર મૂળ પ્રશ્ન એ છે કે એક તો પહેલા શા માટે આવું થઈ રહ્યું છે, અને જ્યારે આપણને એવું લાગી રહ્યું છે કે સરકાર પ્રાયોજિત અથવા સરકાર પોતે પણ આમાં ઈચ્છી રહી છે કે આ પ્રકારની વ્યવસ્થા, એક અર્થવ્યવસ્થા એક પ્રકારની ઊભી થાય, જે અર્થવ્યવસ્થાની અંદર સરકારનો પોતાનો ભાગ ઓછો હોય અને ખાનગી હાથોની અંદર વધુમાં વધુ ક્ષેત્રો જાય, એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનું જે આખો ઢાંચો રચવામાં આવ્યો એના મૂળની અંદર આ છે. અને એ કરવા માટે એ લોકો એક પછી એક યોજનાબદ્ધ, એવું નથી કે આ ઓવરનાઇટ બાદ, આનું સૌથી પહેલું જે ષડયંત્ર બન્યું એ ષડયંત્રના મૂળની અંદર નોટબંધી જે કાર્યક્રમ આવ્યો, એ નોટબંધીથી સૌથી પહેલું જે ભારતનું જે ઇકોનોમિકલ સ્ટ્રક્ચર હતું, એ ઇકોનોમિકલ સ્ટ્રક્ચરને જે એ લોકોએ ક્રેશ કરવાનું જે કામ શરૂઆત કરી, તો એ શરૂઆત નોટબંધીથી કરવામાં આવી. અને નોટબંધીથી ધીમે ધીમે કરતા તમે વિચાર કરો કે દેશની અંદર 10,113 કંપનીઓ એ બંધ થઈ ગઈ. અને આ એવી કંપનીઓ હતી કે જેની બહુ મોટી લાગવગો નથી સરકારની અંદર, કે સરકાર સાથે બહુ આ નાની બધી કંપનીઓ હતી. અને એ કંપનીઓની જો સરકાર સાથે લાગવગ હોત તો એ લોકોને ફરીથી બેંકો લોન આપે અને ફરીથી બેંકો પાસેથી લોન લઈ એ પોતાની જાતને નાદારી જાહેર કરે, નાદારી જાહેર કરી અને ઉડનછું થઈ જાત, માલિયાની જેમ કે પછી ઘણી બધી કંપનીઓ જેમ ડૂલ થઈ ગઈ, એ પ્રકારે એ લોકો સરકારી બેંકોના પૈસા હડપ કરી જાય. સવાલ એ છે કે આજે જ્યારે આપણે આ પરિસ્થિતિની ચર્ચા કરીએ છીએ કે નોટબંધીની અંદર સૌથી વધુ એને આવકાર કોણે આપ્યો હતો? તમે રાણા કપૂરનું નામ યાદ કરો, યસ બેંકનું, કે યસ બેંકના રાણા કપૂરે સૌથી વધુ એને કીધું હતું કે હવે દેશની અંદર એકદમ ઈમાનદારીથી હવે નાણાંના વ્યવહારો થશે, દેશ પ્રગતિ કરશે નોટબંધીની અંદર. એ રાણા કપૂર આજે જેલમાં છે. અને યસ બેંકને ઉગાડવા માટે કોને પછી આગળ કરવામાં આવી? એસબીઆઈને. અને આજે આપ જો કે જે 5 લાખ કરોડનું જે ફ્રોડ આપણે જે અત્યારે જોયું છે, એ તો હું હજી એને પીનટ્સ કહું છું, હજી કશું નથી. જે ખરેખર જે આર્થિક કૌભાંડ થયું છે એના કરતા અનેક ગણું મોટું કૌભાંડ થયું છે. તમે એની અંદર સૌથી વધુ જે કોઈના પૈસા જો સલવાણા છે તો એસબીઆઈ નાથી છે. હું તમને એક ડેટા આપવા માંગુ છું કે આજે જ્યારે 2014ની અંદર આ લોકોએ જ્યારે સ્થાન લીધું બેંકની અંદર, ત્યારે આપણી પાસે 27 બેંકો હતી. કેટલી? 27 રાષ્ટ્રીયકૃત બેંકો. એમાંથી આજે આપણી પાસે કેટલી બેંકો બચી? માત્ર 12 બેંકો બચી. અને જ્યારે આપણે આવતા વર્ષે વાત કરીશું 2022માં,
ત્યારે આપણી પાસે માત્ર 8 જ બેંકો બચેલી હશે. અને 2024માં જ્યારે લોકસભાની ચૂંટણીઓ આપણે જ્યારે જઈશું ત્યારે માત્ર આપણી પાસે 5 બેંકો બચેલી હશે. એક સેન્ટ્રલ બેંક હશે અને ઈસ્ટ વેસ્ટ સાઉથ નોર્થ ની બેંકનું વિભાજન થશે. માત્ર 5 બેંકથી આખા દેશનું સંચાલન કરવામાં આવશે. આવું કરવાનું કારણ એ છે કે જે તમારી બેડ લોન્સ છે, હમણાં જ હેમંતભાઈ સમજાવ્યું આપણને કે બેડ લોન જે છે એ બેડ લોનને તમે મોટી બેંક સાથે મર્જર કરી દો એટલે એનું જે મર્જર થઈ ગયું એટલે એનું જે બેલેન્સ શીટની અંદરથી એ જે પૈસા છે એ પૈસાને રાઇટ ઓફ કરી દો એટલે એ પૈસા અત્યારે તમારી બેલેન્સ શીટમાં દેખાતા નથી. એક પ્રકારે એ પાછલા બારણે એ ઉદ્યોગપતિઓને બેંક આ બધી જ એને માફ કરી દેવામાં આવી છે. આપણે આજે જયારે માંગણી કરી છે ખેડૂતો માટે કે ખેડૂતોનું આખા દેશનું દેવું બાદ કરવું હોય તો હું માનું છું લગભગ 70-80 હજાર કરોડથી વધારે એ દેવું થાય નહીં. એ દેવું 70-80 હજાર કરોડનું દેવું આપણે માફ કરી શકતા નથી. તો એમ કહેવામાં આવે છે કે દેશ ઉપર બહુ મોટો બોજ પડશે. તમે યાદ કરો કે જ્યારે નરેગા જેવી યોજના ચાલતી હતી, એ નરેગા યોજના હોય કે ફૂડ સિક્યોરિટીની યોજના હોય, એના માટે બધા પૈસા જેટલા બધાને તમે ભેગા કરો તો એ બધા પૈસા કરતા વધારે આજ સુધીની અંદર માત્ર આ 7 વર્ષની અંદર જો તમે હિસાબ કરો તો એટલા પૈસાનું બેન્કિંગ ફ્રોડ થઈ ચૂક્યું છે. અને બેન્કિંગ ફ્રોડ કરતા ધીમે ધીમે લોકો બધી જ વસ્તુને ખાનગી હાથોમાં પહોંચાડી દેવા માંગે છે. આપ જોજો ખાનગી હાથોમાં શા માટે પહોંચાડવા માંગે છે કે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી જે 70 વર્ષે સત્તામાં આવી છે અને એને અનેક સંઘર્ષો પછી એમ કહેવાય કે બાબરી ધ્વંસ એને કર્યા પછી એમ હતું કે દેશની અંદર હિન્દુત્વનું મોજું ફરી વળશે અને આપણે તરત સત્તામાં આવી જશું, પણ એ લોકો તરત સત્તામાં નથી આવી શક્યા. એ લોકો 2014 ની અંદર આજે આટલી મહેનત પછી આવ્યા છે. હવે 2014 થી એ લોકો 7 વર્ષ સુધી સતત શાસનમાં છે અને જો આવનારા એ લોકોને અનેક વર્ષો સુધી શાસન કરવું હોય તો એ જે પદ્ધતિ છે એમની પાસે અપાર સંપત્તિ હોવી જોઈએ અને એટલું નાણાંનું ભંડોળ હોવું જોઈએ કે જેનાથી અંદર એ લોકો કોઈ પણ ધારાસભ્યોને ખરીદી શકે, સંસદ સભ્યોને ખરીદી શકે, આખી સરકારોને ખરીદી શકે અને આખા દેશની અંદર જે સંવિધાનિક સંસ્થાઓ છે એ સંવિધાનિક સંસ્થાઓને એક પછી એના હાથમાં લઈ અને એ સંવિધાનિક માળખું જો ધ્વંસ કરતા જાય અને બધી વસ્તુ ખાનગી હાથોમાં આપતા જાય, ખાનગી હાથોના માધ્યમથી એવું ચર્ચાઈ રહ્યું છે કે પૈસા સીધા કમલમમાં જાય અને કમલમમાંથી એ સમગ્ર દેશની અંદર શાસન કરવાની વ્યવસ્થા ગોઠવાતી જાય. મારે આપને જણાવવું છે કે આટલા આ લોકો નીતિ આયોગ જેનું પહેલું નામ શું હતું? આયોજન પંચ. એ આયોજન પંચ કામ શું કરતું હતું? પંચવર્ષીય યોજનાઓ બનાવતી હતી કે 5 વર્ષ પછી ભારતની શું પરિસ્થિતિ હશે, ભારતને ક્યાં લઈ જવું પડશે અને પંચવર્ષીય યોજનાના આધારે આજે આપણે આ 2021ની અંદર જે દેશના જે ફાઉન્ડેશન હતું, જે દેશનો ફંડામેન્ટલ જેનો સ્ત્રોત હતો એ સ્ત્રોત આજે પણ મજબૂત રહી શકો. ધીમે ધીમે ખંડિત થતો જાય છે. એનું નામ બદલીને નીતિ આયોગ કર્યું. નીતિ આયોગે સૌથી પહેલું કામ શું કર્યું કે 5 વર્ષ પછી ભારત ક્યાં હશે એ નહીં, પણ નીતિ આયોગે કામ એ કર્યું કે કઈ ભારતની રાષ્ટ્રીય સંપત્તિઓ આપણે વેચી શકીએ એની નીતિ બનાવવાનું કામ કર્યું. 10 મંત્રાલયોનું તો માત્ર એ જ કામ સોંપવામાં આવ્યું હતું કે તમે તમારા મંત્રાલયનું લિસ્ટ આપો કે કઈ કંપનીઓ આપણે વેચી શકીશું અને એ કંપનીઓ વેચવા માટે તમે જુઓ ટોલ રોડથી માંડીને બંદરગાહ, ક્રૂઝ ટર્મિનલ, ટેલિકોમ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઓઇલ એન્ડ ગેસ, ઇલેક્ટ્રિકલ, ટ્રાન્સમિશન ટાવર, રેલવે સ્ટેશન, સ્પોર્ટ્સ સ્ટેડિયમ, માઉન્ટ રેલવે, ઓપરેશન મેટ્રો સ્ટેશન્સ, વેર હાઉસીસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ, એરપોર્ટ, આ બધી જ જેટલા તમે જે કોઈ ક્ષેત્રનું નામ લો આ તમામ ક્ષેત્ર અત્યારે લગભગ ખાનગી હાથોમાં ધીમે ધીમે જતું જાય છે. જે 70 વર્ષની અંદર કોંગ્રેસે અને કોંગ્રેસના એ મહાન નેતાઓ આ દેશને જે અમૂલ્ય રત્નો આપ્યા હતા, જે અમૂલ્ય સંસ્થાઓ આપી હતી, પછી રાષ્ટ્રીયકૃત બેંકો હોય, ઇન્દિરાજીએ જે ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું અને હવે આપણે એ રાષ્ટ્રીય બેંકોનું ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે. ઉલટી ગંગા ચાલુ કરી છે અને એના માટે આપણે એક પછી એક કાયદાઓને ધ્વંસ કરતા જાય છે. મજૂર કાયદાઓ ધ્વંસ કરી દીધા. તમે જુઓ એક પ્રકારે જે પ્રકારે મજૂરોને રક્ષણ આપતા હતા એને પણ કાયદાઓ રદ કરી દીધા. આજે આટલા બધા બેંકના યુનિયનો, મજૂર યુનિયનો એક સાથે તમે વિચાર કરો માર્ચ મહિનાની અંદર બધા હડતાલ ઉપર ગયા હતા. એ શા માટે હડતાલ ઉપર ગયા હતા કે દર વર્ષે એની અંદર 25 થી 30 હજાર લોકો નવી નોકરીઓ લઈ રહ્યા હતા. એ નોકરીઓ ધીમે ધીમે ખતમ થવા માંડી અને મર્જર થતા જેમ જેમ ખાનગી હાથોમાં આ નોકરીઓ હજી પણ સમાપ્ત થઈ જવાની. તમામ પછી ઇન્ડિયન ઓઇલ હોય, BPCL હોય કે ONGC હોય, આ બધીમાંથી ધીમે ધીમે લોકોને એમ થવા માંડ્યું કે હવે જે સરકારના હાથમાં જે સોશિયલ સિક્યોરિટીઝ હતી, જે સામાજિક ક્ષમતા હતી, તમામ લોકોને આ PSUની અંદર નોકરીઓ મળતી હતી, એ બધાને આ લોકો હવે સમાપ્ત કરવા માંડ્યા છે. એટલે બહુ જ ખૂબ સમજી વિચારીને આ લોકોએ એક બહુ લાંબા ગાળાની નીતિનો ભાગ આપ્યો છે. પરંતુ મને લાગે છે કે હવે આ વાત દેશના લોકો લગભગ સમજી ચૂક્યા છે. એક સમય હતો કે ઓર્ગેનાઇઝ લોકો અંધભક્તની જેમ
એ મોદી હે તો મુમકિન હે કરી અને મોદીની દરેક વાત ઉપર લોકો તાલીઓ વગાડી, થાળીઓ વગાડી, દિવાળાઓ કર્યા, આકાશમાંથી પુષ્પ વર્ષાઓ કરી, પણ આપણે જોયું કે આનું પરિણામ કશું આવતું નથી. આખરે તો આપણે સાયન્સના સહારે, મેડિકલ સાયન્સના સહારે જ બેસવું પડે. ગોબર લીપણથી કશું થાય નહીં, ગૌમૂત્ર પીવાથી કશું થાય નહીં. આ જે પદ્ધતિ છે, આ જે અત્યારે બેંક ફ્રોડ છે, એક પ્રકારે ગોબર લીપણ આપણા ઉપર કરી અને આપણને મંદબુદ્ધિના સાબિત કરી, દેશની સમગ્ર સંપત્તિને કોલોનાઇઝ કરી અને કોલોનિયલ જે પેલા બ્રિટિશ રાજની અંદર જે ઈસ્ટ ઇન્ડિયન કંપની હતી, એ કંપની રાજ ધીમે ધીમે તરફ આપણે આગળ જઈ રહ્યા છે. ઓકે, દિલીપભાઈનો પણ ટર્ન છે, બીજો ટર્ન પણ મહાનુભાવનો આવશે, પણ એક નાનકડા વિરામનો સમય થયો છે. વિરામ બાદ આવી છે, ક્યાં જતા નહીં. આપનું સ્વાગત છે. દિલીપભાઈનું ટર્ન આવશે, પછી બીજા મહાનુભાવોનું ફરીથી ટર્ન આવશે, એ સંક્ષિપ્ત વાળો હશે. દિલીપભાઈ, ખરેખર આ સ્થિતિમાં ભાજપ કોંગ્રેસ ઠીક છે, ભાજપ એવું કહે છે કે જૂનો છે, કોંગ્રેસ એમ કહે છે આ જ ટાઈમનો છે, કોંગ્રેસ એવું પણ કહે છે કે ભાઈ અમારા ટાઈમે હતા એ બધા વેચવા કાઢ્યા છે. વાત તો બંને સાચી કરી, બંને પ્રવક્તાએ વાત કરી, એમાં કઈ ખોટું નથી. જૈનિકભાઈએ કહ્યું વાત બી સાચી છે કે બહુ ઓલરેડી અપાઈ ચૂકી હતી અને પછી જ્યારે એનો હિસાબ કરવાનો શરૂ થયું એટલે મોટી રકમ મળી, એ વાત બી કઈ ખોટી નથી. પણ એની સામે એ વાત બી સાચી છે કે એ પછી પણ વધતી રહી છે, પછી બંધ તો નથી થયું ને. એટલે યુપીએની સરકારમાં જે કંઈ ચાલતું હતું એ પછી આ એનડીએની સરકારમાં પણ ચાલતું રહ્યું છે. ઈરાદો વ્યક્ત કર્યો, એ માટેના પગલાં પણ લેવાયા. બેન્કરપ્સી માટે આપણે જોગવાઈ નહોતી, એ બી જોગવાઈ પણ આવી. અને જે બેડ બેંકની વાત કરી એ પણ થશે, પ્રયાસો બી થઈ રહ્યા છે, પણ એનું પરિણામ શું આપણે એ જોવાનું છે. અને બીજું એટલા માટે કે આ નવી વાત નથી, આ બહુ જૂની વાત છે. આપણને એને ગુજરાતના લોકોને આનો મોટો ફટકો પડી ચૂક્યો છે. આપણને કેતન પારેખનું કૌભાંડ યાદ છે, અને આપણી જયારે અમદાવાદથી અને બાકીના શહેરોની સહકારી બેંકો ગુજરાતની ડૂબી ગઈ હતી ત્યારે ગુજરાતના રોકાણકારોની, થાપણદારોની, સામાન્ય નાગરિક દિલીપ એવું છે કે આપણે શું એમ તો એના જ રૂપિયા છે કે આપણા જ ગયા હતા ને, થાપણદારોના ગયા હજી સુધી આ રૂપિયા આપણા જ ને બધા. અને એ પછી બીજી જે તૂટી ગઈ, એટલે એનો મતલબ શું થયો? અને જે બંને મિત્રોએ વાત કરી, સબ્જેક્ટ એટલો બધો અઘરો છે, પણ એમાં રાજકારણની વાત આવશે, મૂળ વાત નહીં આવે ને, મૂળ મુદ્દો બહુ અઘરો છે. એટલે ટૂંકમાં બંને સરકારોમાં એનપીએ ની બાબતમાં ઈરાદા વ્યક્ત કર્યા પછી કઈ કામ ન થયું, એના કારણો ખાલી જુદા જુદા છે. મનમોહનસિંહ સરકારમાં કારણો એ હતા, ખાસ કરીને બીજી ટર્મમાં, કે એટલા બધા સાથી પક્ષોને એને સાચવવાના હતા અને એને ટકાવી રાખવાની હતી સરકાર, કે જે વાત છે લોન, બેફામ લોન આપવા વાળી, જેને ફોન બેન્કિંગ પણ કહેતા હતા, ફોન જાય અને લોન અપાઈ જાય, એ વાસ્તવિકતા છે, એનો ઇનકાર થાય એમ નથી. એ થયું. અને પણ એ પછી એને જયારે નવી સરકાર આવી અને લગભગ 2014માં જ રઘુરામને બહુ સ્પષ્ટપણે પહેલી વાર આરબીઆઈ માંથી કોઈ વાત કરી હતી કે એનપીએ વિશે આપણે વિચારવું પડશે. ત્યાં સુધી એનપીએ વિશે બહુ સ્પષ્ટપણે પણ વિચારવાની બી શરૂઆત નથી. તો 2014માં જયારે બહુ સ્પષ્ટપણે આરબીઆઈના ગવર્નરે વાત કરી હોય કે આપણે એસેટ ક્વોલિટી ચકાસવી પડશે, એમણે બેંકોને આદેશ પણ કર્યો હતો કે તમે એસેટ ક્વોલિટી ચકાસો અને પછી કરીએ. એ કેટલા વર્ષ થયા ને એ એસેટ ક્વોલિટી ચકાસવાની પ્રક્રિયા શરૂ થઈ, પછી આજ સુધીમાં એનું પરિણામ શું આવ્યું? બેન્કરપ્સી આવી, એમાં હેરકટ બહુ મોટો છે. 45% રકમ સરકારમાં બેઠા છે એટલે એવું કહી શકે ભાજપ કે સારી રકમ છે, પણ મારા 50-55% રકમ તો જતી રહી. 1 કરોડની કોઈ લોન આપી જેને 45 જ પાછા આપ્યા. જો આ વસ્તુ વહેલા થઈ હોત તો આ પૈસા બચી શક્યા હોત. એટલે ઈરાદો વ્યક્ત કર્યા પછી જે કંઈ થવું જોઈએ નથી થયું, એનું કારણ રાજકીય કારણ વધારે છે, આર્થિક કરતા પ્રાયોરિટી નથી. મેં કહ્યું પ્રમાણે મનમોહનસિંહ સરકારમાં બીજી ટર્મમાં આર્થિક બાબતો પ્રાયોરિટી નહોતી રહી, સત્તા ટકાવી રાખવી, સાથી પક્ષોને રાજી રાખવા એ પ્રાયોરિટી હતી. અને એ પછી એનડીએની સરકાર આવી, નરેન્દ્ર મોદીની સરકાર આવી, એની પ્રાયોરિટી કંઈક જુદી જ હતી. અને નોટબંધીથી આપણને ખ્યાલ આવ્યો કે આ સરકારની પ્રાયોરિટી શું છે. એટલે સૌથી દુઃખદ વાત એ છે એનડીએ માટે કે જેને આપણે કહીએ કે આર્થિક બાબતોને સમજનારા લોકો ટોચની કક્ષાએ કેન્દ્ર સરકારમાં નથી બેઠા. અને આવું આપણે નથી કહેતા, ભાજપની તરફ સહાનુભૂતિ રાખનારા અથવા તો ભાજપ માટે સારું બોલનારા લોકો પણ કહે છે કે ત્યાં ક્વોલિટી વાળો માણસ સુબ્રમણ્યમ સ્વામીએ કીધું કે આઈએએસ અધિકારી અરુણ જેટલી હતા એ મૂળભૂત વકીલ હતા, સારા નેતા હતા, પણ એ કઈ આર્થિક બાબતોના નિષ્ણાત નહોતા. એટલે એક જે ક્વોલિટી હોવી જોઈએ એક સમજ એ નહોતું, અને એને કારણે એ જે સમસ્યાની સમજ હોવા છતાં એના ઉકેલ માટેની કોશિશ કર્યા છતાં નથી થઈ શક્યો. વાસ્તવિકતા એ છે કે નથી થઈ શક્યો. અને આજે તમે આંકડો આપ્યો ને 5 લાખનો, મને લાગે છે જૂન કે જુલાઈમાં વધશે, કારણ કે અટકાવીને રાખવું છે. કોને એનપીએ ગણવી એને માટે કોરોનાને કારણે કેટલાક મુદત લંબાવી છે, એ મુદત પૂરી થશે એટલે તમારે ગણવી પડશે. એટલે 5 લાખ ને 10 લાખ નહીં, 12 લાખ અને 15 લાખ કરોડ પણ થઈ શકે છે. હું છે ને જૈનિકભાઈને લઈ લઉં, પછી બે મહાનુભાવનો બાકી છે કારણ કે એને જવાનું છે.
જેનીભાઈ, એક આક્ષેપ કોંગ્રેસના ધારાસભ્યએ બહુ ગંભીર કર્યો છે. એક તો તમે સેટલમેન્ટના નામે રૂપિયા લેવાય છે, વેચવા કાઢી છે બધી મિલકતો, ને પછી કમલમ એટલે કે પછી તમે ધારાસભ્યો ખરીદવામાં ઉપયોગ કરો છો અને પછી બિલ્ડિંગો કમલમો બનાવવામાં ઉપયોગ કરો છો. આ બહુ ગંભીર આક્ષેપ થયો છે. શું આ વાત સાચી હોઈ શકે? ઈસુદાનભાઈ, પહેલી વાત તો એ નૌશાદભાઈને શું છે કે કોંગ્રેસમાંથી એક લખેલી સ્ક્રિપ્ટ મળી હશે, કદાચ એ વાંચતા હશે. પરંતુ ફેક્ટ એ છે કે સરકારની પોલિસી ચોક્કસ હોય, પરંતુ બેંકો સંપૂર્ણપણે કંટ્રોલ્ડ બાય આરબીઆઈ છે. દેટ ઇઝ નંબર 1. જેમ દિલીપભાઈએ કીધું કે ભાજપમાં કોઈ નિષ્ણાતો નથી, એવી વાત કરી, તો મારે દિલીપભાઈને બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે જ્યારે મનમોહન સિંહની સરકાર હતી, મનમોહન સિંહ વર્લ્ડ બેસ્ટ ઇકોનોમિસ્ટ ગણાય, જો એમાં ફોન બેન્કિંગ ચાલતું હોય તો હું આપની સાથે અત્યારના વીટીવીના માધ્યમમાં બેઠેલો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાવ પાયાનો કાર્યકર છું. તો ઉપરના લેવલે તો કેટલાય લોકો બેઠા હશે, એટલી વાત કરવી છે મારે. બીજી વાત, જ્યારે એક વાત આગળના કોઈક વક્તાએ કરી કે બધી જે લોન છે બધી રાઇટ ઓફ કરી નાખી, તો મારે કહેવું છે કે પ્રોવિઝનિંગ કરવામાં આવ્યું છે, રાઇટ ઓફ કરવામાં નથી આવ્યું. પ્રોવિઝનિંગ કરવાને કારણે કોઈ લોન હજી એવું કહેવામાં નથી આવ્યું કે ભાઈ આ બધી જતી રહી. આજની તારીખમાં પણ એનું ઇન્ટરેસ્ટ પણ કેલ્ક્યુલેટ થાય છે અને બિલો ધ લાઈન એ ઇન્ટરેસ્ટ ગણવામાં પણ આવે છે. અને જે એક સાઉન્ડ ફાઇનાન્શિયલ હેલ્થ બતાવવાની હોય કન્ટ્રીની, ત્યારે આ ખૂબ જરૂરી વસ્તુ છે, એવું મારે આપના માધ્યમથી દર્શકોને જણાવવું છે. માટે આ જે કોઈ બી પોલિસી કરવામાં આવી છે તે પોલિસી એક દેશની ફાઇનાન્શિયલ હેલ્થને સુધારવા માટેની પોલિસી. ઓકે, ઠીક છે. બીજું, એક નૌશાદભાઈએ કીધું કે બેંકનું પ્રાઇવેટાઇઝેશન થાય છે. મારે નૌશાદભાઈને કહેવું છે કે પ્રાઇવેટાઇઝેશન નથી થતું, કોન્સોલિડેશન થાય છે પીએસયુ બેંકનું. મિનિમમ ગવર્મેન્ટ અને મેક્સિમમ ગવર્નન્સના ઉદ્દેશ્યથી એ થાય છે. અને જ્યારે એ કરવામાં આવે છે ત્યારે ચોક્કસપણે મારું એવું માનવું છે કે જે બિઝનેસ મેનેજમેન્ટ કે એડમિનિસ્ટ્રેશન જે કરવાનું હોય એના માટે આ જે મિનિમમ જે બેંકોનું કોન્સોલિડેશન કરવામાં આવે છે તે ખૂબ ફાયદાકારક રહેશે. આપના માધ્યમથી મારે એ કહેવું છે કે આ જ્યારે દેશની પોલિસીની વાત ચાલે છે, જ્યારે બેંકોની આરબીઆઈ જે બેંકોને કંટ્રોલ કરે છે એની વાત ચાલે છે, ત્યારે નૌશાદભાઈ હાસ્યાસ્પદ વાત કરે છે કે આ રૂપિયા કમલમમાં આવે. એટલે ભાઈ, અમે તો મેક્સિમમ પોસિબલ વેમાં કઈ રીતે આને લીગલાઇઝ કરે. વિરામ બાદ આપનું સ્વાગત છે. એક દર્શક મિત્ર લઉં, પછી મહાનુભાવો પાસે જાઉં. બ્રિજેશભાઈ ધોરાજીથી જોડાય છે. જી બ્રિજેશભાઈ. નમસ્કાર ઈસુદાનભાઈ. નમસ્કાર. હવે હમણાં એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાહેબ હતા. હા, મારું કેવું એવું છે કે બેંકના કર્મચારી જયારે હડતાલ ઉપર ઉતરે તો એ લોકો તો કેન્દ્ર સરકાર સામે હડતાલ કરે છે, આરબીઆઈ સામે તો હડતાલ કરતા નથી. તો એ સાહેબ એમ કે છે કે આરબીઆઈ ના અંડરમાં બેંક છે અને 14 પેલા સેન્ટ્રલ ગવર્મેન્ટ ના અંડરમાં હતી બેંક. શું? વાહ, ખૂબ ખૂબ આભાર બ્રિજેશભાઈ. ધોરાજીમાંથી એક વ્યક્તિ છે પણ કેટલો સમજદાર છે. લોકો સમજે છે, હવે ખબર નહીં એ મુદ્દાઓની. હેમંતભાઈ, તમારી પાસે આવવા માંગુ છું કે બીજું સંક્ષિપ્ત ટર્ન પછી વધશે તો આપણામાં વેચી લેશું. પણ આપના મતે ખરેખર હવે આમાં હજી શું, દિલીપભાઈએ કીધું હજી વધી શકે એમ છે. બીજું કે આમાં ખરેખર સેટલમેન્ટમાં કોઈ ફંડમાં કે આમાં તેમાં રૂપિયા જતા હોવાની શક્યતાઓ કે શું હશે ખરેખર? કારણ કે એ લોકો તો મિટિંગો કરે, આપણે તો ખબર ન હોય, પ્રજાએ તો એને મેનેજર તરીકે બધાને બેસાડ્યા હોય નેતાઓને, પણ નેતાઓ શું કરે છે ખબર નથી. પણ ચૂંટણીઓમાં ખૂબ રૂપિયા વપરાતા હોય, એ આવતા ક્યાં છે ખબર નથી પાછી. સાચી માહિતી આપણને મળવી જોઈએ. બેંકોના ગ્રાહક તરીકે પણ, દેશના નાગરિક તરીકેની વાત પછી આવે છે, પણ બેંકોના ગ્રાહક તરીકે પણ આપણને જે સાચી માહિતી મળવી જોઈએ એ મળતી નથી. બહુ સ્પષ્ટ બાબત છે અને તે એ છે કે લોકસભામાં જે જવાબ અપાયો એમાં એમ કહેવામાં આવ્યું કે 2018-19માં 2,36,000 કરોડ, 19-20માં 2,34,000 કરોડ
અને ગયા વર્ષે પહેલા 9 મહિનામાં 1,15,000 કરોડ આટલા કરોડ રૂપિયા માંડવાળ થયા. અંગ્રેજીમાં એના માટે શબ્દ વાપરવામાં આવે છે રિટર્ન ઓફ. એનો અર્થ એવો થાય છે કે 4 વર્ષ સુધી આટલા પૈસા પાછા નહોતા આવ્યા, માટે બેંકના સરવૈયામાં બેલેન્સ શીટમાં એ બતાવવાનું, એ લખવાનું બંધ કરી દેવામાં આવ્યું. એટલે એનો અર્થ એવો થાય કે બેંકની માની લો કે 5 રૂપિયાની એનપીએ છે અને 2 રૂપિયા 4 વર્ષથી આવતા નથી, એ હવે બેંકમાં બતાવે જ નહીં, એટલે 3 રૂપિયા થઈ જાય. હવે આનો અર્થ એવો થયો કે આપણને એમ લાગે કે ઓહો એનપીએ ઘટી ગઈ, પણ ખરેખર આવી રીતે એનપીએ ઘટાડવામાં આવે છે. એક બીજો જવાબ હજુ હમણાં 16મી માર્ચ 2021 ના રોજ સંસદમાં જે જવાબ આપવામાં આવ્યો છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે 2020-21 ના પ્રથમ 9 મહિનામાં 1 લાખ કરોડ રૂપિયા જેટલી એનપીએ ઘટી ગઈ છે. અને આંકડો આવો છે કે ઘટ્યા પછી હવે કેટલી રકમ બાકી રહી, તો કે 5,77,000 કરોડ. મુદ્દો આ છે કે આટલી ઘટી ગઈ અને પેલી માંડવાળ કરી, એ બેને ઉમેરો તો હતી કેટલી. મારા એક મિત્ર પત્રકાર, બહુ જાણીતું નામ છે, એ વ્યક્તિ મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે પત્રકાર પરિષદ ભરે છે એમાં એ ગયા. ઉર્જિત પટેલ એ વખતે રિઝર્વ બેંકના ગવર્નર હતા અને એમણે આ પત્રકાર પરિષદ બોલાવેલી કે જેમાં આ મારા મિત્ર પત્રકાર ગયેલા. એમણે ઉર્જિત પટેલના ભાષણ પછી ભરી પત્રકાર પરિષદમાં એક સવાલ પૂછ્યો અને આંકડાઓ બતાવીને એમ કીધું કે સાહેબ તમે 10-11 લાખ કરોડ રૂપિયાની જે એનપીએ બતાવો છો એ ખરેખર તો 20 લાખ કરોડ રૂપિયાની છે. આવો સવાલ પૂછાયો પછી ઉર્જિત પટેલ એનો જવાબ આપવાને બદલે એ રિઝર્વ બેંકના જે પટાવાળા અને માર્શલ હોય એમને બોલાવે છે અને કહે છે કે આ પત્રકારને તમે આ પત્રકાર પરિષદમાંથી બહાર કાઢી દો અને કાયમ માટે બ્લેકલિસ્ટ કરી દો. આ આપણું રિઝર્વ બેંકનું વલણ છે આ સરકાર આયા પછી. એટલે સાચી માહિતી આપણને મળે છે એવું આપણે માની લઈએ છીએ. આ ફ્રોડનો જે આંકડો આવ્યો છે એ આંકડો શું સાચો છે કે આનાથી ઘણો વધારે છે આપણને ખબર નથી. એનપીએ નો આંકડો જે આપવામાં આવે છે એ મેં તમને કીધું એમ કે માંડવાળ કરી દેવામાં આવે છે. એ માંડવાળ જો હિસાબમાં બતાવે જ નહીં, મેં તમને ઉદાહરણ આપ્યું તો પછી સાચી ખબર પડે કેવી રીતે કે આટલા રૂપિયા જતા રહ્યા અથવા બેંકમાંથી આવ્યા નહીં. સવાલ એ છે કે મને બેંક વાળા જયારે હું બેંકમાં 10,000 રૂપિયા કે 20-25,000 રૂપિયાની થાપણ મૂકું છું અને મને બેંક વ્યાજ ઓછું આપે છે, જે અત્યારે સરકાર બેંકોમાં વ્યાજ ઘટાડી રહી છે, હું એની વાત કરું છું, તો આ બેંક વ્યાજ ઓછું આપે છે એનું એક અગત્યનું કારણ આ છે કે બેંક આટલા બધા પૈસા એનપીએ માં ગુમાવે, માંડવાળ કરીને ગુમાવે છે. માટે મને અને તમને વધારે વ્યાજ મળતું નથી. આ વાત આપણે બરાબર સમજવાની આવશ્યકતા છે. બહુ અગત્યની અહેમદભાઈ આખી ડિસ્કશન કરી કે આ તો કરોડોમાં જાય છે. અચ્છા, આમાં ખબર નહીં એ બધા ચૂંટણી ફંડની વાતો કરતા હોય પણ એમાં તો આપણે કંઈ ખબર નથી અને હું તો બહુ નાના માણસ એટલે આપણે શું ખબર હોય. પણ તમારી પાસે આવવા માંગુ છું રાકેશભાઈ, ખરેખર આખી મોડસ ઓપરેન્ડી શું હોઈ શકે એમ સંક્ષિપ્તમાં? ખાસ આપના માધ્યમથી એ જણાવવા માંગુ છું કે બેંકોની અંદર મોટે ભાગે જે ફાઇનાન્સો થતા હોય છે એ જ્યારે કોર્પોરેટ ક્ષેત્રની અંદર ફાઇનાન્સ કરવામાં આવતું હોય છે ત્યારે ફક્ત એક બેંક એની અંદર ઇન્વોલ્વ નથી હોતી, એની અંદર નંબર ઓફ બેંક ઇન્વોલ્વ હોય છે. અને એક 10 સેકન્ડ પૂછી ભૂલી ગયો, ભાજપ કોંગ્રેસ તો આક્ષેપો કરે, તમે કોને કે કોંગ્રેસમાં વધારે અપાયા કે ભાજપમાં? નહીં, આમ જોવા જઈએ તો તમને એક નાનકડો એક્ઝામ્પલ પણ તમને કોડ કરું છું કે એનપીએ નો જે ફિગર જે છે એ 2014 ની અંદર 2,30,000 કરોડનો હતો, ઓલમોસ્ટ 2,30,000 કરોડનો હતો અને 2019 ની અંદર એ લગભગ 8,95,600 કરોડ સુધી પહોંચી ગયો. હવે આ જે બેન્કિંગ તરીકે આજે હું એમ નથી કહેતો કે એનડીએ ગવર્મેન્ટ હતી કે યુપીએ ગવર્મેન્ટ હતી,
સવાલ આજે આવે છે બેંકોના કર્મચારીઓનો, બેંકોની અંદર જે બિઝનેસ વધી રહ્યો છે અને પબ્લિકના પૈસાથી આજે બેંકો ચાલી રહી છે, ત્યારે એ પબ્લિક માટેનો એક સવાલ એ છે કે જ્યારે બેંકોની અંદર ડિપોઝિટ જ્યારે નાણાં મૂકવામાં આવે છે ત્યારે એક સિક્યોરિટી સાથે મૂકવામાં આવે છે અને એ સિક્યોરિટીની અંદર એમને એટલી આશા છે કારણ કે આજે દેશની અંદર જે મોંઘવારી જે રીતે વધી રહી છે અને સાથે સાથે બેંકોના રેટ ઓફ ઇન્ટરેસ્ટ ડિપોઝિટના એ ખૂબ જ ઘટી રહ્યા છે, એટલે જે નાના માણસો છે, સિનિયર સિટીઝન છે, એના માટે વ્યાજ ઉપર જીવવું પણ ખૂબ મુશ્કેલ થઈ રહ્યું છે. અને મહત્વની વસ્તુ એ છે કે 2015 સુધી આજે તમે કોઈ પણ બેલેન્સ શીટ, કોઈ પણ બેંકોના બેલેન્સ શીટ તમે જોઈ શકો છો. 2015 સુધીના તમામ બેંકોનો જે પ્રોફિટ ગણો, નેશનલાઇઝ બેંકોનો પ્રોફિટ ગણવામાં આવે તો તમામ બેંકો 2015-16 સુધી સતત પ્રોફિટ કરતી આવેલી હતી. પરંતુ 2015-16 અને પછી ત્યારબાદ 16, 17, 17, 18, 18, 19 અને 19-20 ની અંદર જેટલો ઓપરેટિંગ પ્રોફિટ હતો એનાથી વધારે પ્રમાણમાં બેંકોની અંદર એનપીએ ના એડવાન્સીસની સામે એ પ્રોવિઝન કરવામાં આવ્યું અને બેંકોને ફાઇનાન્શિયલ યર પત્યા પછી એ લોસ બતાવવામાં આવ્યો. અને લોસ બતાવ્યો ત્યારે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ સરકારે કરવું પડ્યું, કારણ કે બેંકોને ચલાવવી હોય, ફિનાન્સ કરાવવું હોય તો કેપિટલ ફિનાન્સ કરવું પડે. પણ આ પરિસ્થિતિ નિર્માણ થવાનું કારણ શું છે કે જો પહેલેથી જ એનપીએ ની અંદર ખૂબ જ કોન્સન્ટ્રેટ આરબીઆઈ હોય કે સેન્ટ્રલ ગવર્મેન્ટ હોય, અલ્ટિમેટલી આરબીઆઈ ઇઝ અંડર ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ. ગવર્મેન્ટે પૂરેપૂરું કંટ્રોલ કરીને રિઝર્વ બેંકને ઇન્સ્ટ્રક્શન આપીને, કારણ કે દરેક બેંકોનો ઓડિટ થતા હોય છે. હવે ઓડિટની અંદર એ ટ્રાન્સપરન્સી બહુ ક્લિયર હોય છે કે આ વર્ષે આટલું એડવાન્સીસ જે થયું છે અને પ્રોવિઝનલ દેખાય છે કે ભાઈ એનપીએ થઈ છે અને એનપી નું પ્રોવિઝન કરવામાં આવે છે, બિલકુલ, તો પછી શા માટે એના પર કોન્સન્ટ્રેટ ના થયું? અને આજે બેંકોની જે દશા કરી છે અથવા થઈ છે એની અંદર બેંક કર્મચારીઓ એના માટે જવાબદાર નથી. જવાબદાર છે સરકાર અને સરકારની પોલિસી જવાબદાર છે. બિલકુલ. બહુ જ અગત્યની વાતથી સમજાવવાની કોશિશ કરી કે 15-16 સુધી પ્રોફિટમાં હતી, પછી દાંત વળી ગયો એવું કહો છો. એક નાનકડો વિરામ લઈ લઉં, પણ એ પહેલા એક દર્શક મિત્ર લઈ. ધનજીભાઈ અમદાવાદથી જોડાયા. જી ધનજીભાઈ. જય માતાજી સુદાનભાઈ. જય માતાજી. હવે અમારા ધારાસભ્ય નવસાદભાઈ જોઈન્ટ છે આજ તો તમારી સાથે. હા. હવે અમારે છેલ્લા 3 વર્ષથી, હલો, હાજી, હા, બોલો બોલો. છેલ્લા 3 વર્ષથી અરજી આપી છે જે નવો સર્વે થયું છે ને સાહેબ, એમાં સર્વે નંબર ઉલટ સુલટ કરી નાખ્યા છે અને અરજીઓ આપી છે 3 વખત ફરીથી એનું માપણી કરી ગયા છે. પ્રોમોલગેશન ની વાત છે, મને ખબર છે. તો શું થયું હવે? હજી નથી થયું ને? કઈ જ નથી થયું અને એના લીધે અમારી સરકારી સહાયતા બધી જ અટકી ગઈ છે. સહાયતા એટલે કયું શહેર છે તમારું ગામ? અમારું છે પાટલી તાલુકાનું નાના ગોરૈયા ગામ. ઓકે ઓકે, હું પણ એક ચેક કરાવડાવેલું છું. એનાથી સહાયભાઈ અટકતી નથી અથવા તો ન થવું જોઈએ, પણ આવું કેમ થયું જોઈ લેવું પડશે. એક નાનકડા વિરામ બાદ આવીશ. વિરામ બાદ આપનું સ્વાગત છે. સંક્ષિપ્ત ટર્ન લઈ લઈએ. નવસાદભાઈ, સંક્ષિપ્તમાં. સવાલ હમણાં ભારતીય જનતા પાર્ટીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પ્રવક્તા શ્રી ઘણી બધી વાત કરી. મારે એમાં નથી જવું, પરંતુ ભારતીય જનતા પાર્ટીના એક વખતના મોદી સાહેબના જે ઇકોનોમિક્સ જે રિફોર્મ્સ એ એમના કહેવા પ્રમાણે જે જ્યારે કરી રહ્યા હતા અને એમના ઘણા બધા ચીયર લીડર્સ જેને કહી શકાય કે મોદી સાહેબની દરેક નીતિ ઉપર એ લોકો ખૂબ એના વખાણ કરતા હતા, એવા અનેક લોકો એ મોદી સાહેબને જેમ જેમ ઓળખતા ગયા, મોદી સાહેબની ભારતીય જનતા પાર્ટીની અર્થનીતિ ઉપર એ લોકોને જ્યારે ખબર પડી કે અમે કેવા લોકો સાથે, કેવા બધું લોકો સાથે કામ કરી રહ્યા છીએ અને એમને કેટલા લોકો છોડીને જતા રહ્યા. મારે એની પર તમારું ધ્યાન દોરવું છે. ડોક્ટર રઘુરામ રાજન તો સમજો કોંગ્રેસના વખતથી આરબીઆઈના ગવર્નર હતા, પરંતુ એમના પછી એમને સમજો કે ડોક્ટર ઉર્જિત પટેલ, એ તો આપણે અહીંથી લઈ આવ્યા હતા. એમના ડેપ્યુટી ગવર્નર ડોક્ટર વિરલ આચાર્ય, એમણે રિઝાઇન આપી દીધું. ડોક્ટર સુબ્રમણ્યમ, મોદી સાહેબના જે ચીફ ઇકોનોમિક એડવાઇઝર હતા, એણે રિઝાઇન આપી દીધું. ડોક્ટર અરવિંદ પાનાગરિયા, વાઇસ ચેરમેન નીતિ આયોગના હતા, એમણે રાજીનામું આપી દીધું. ડોક્ટર સુરજીત ભલ્લા, પ્રધાનમંત્રી ઇકોનોમિક એડવાઇઝરી કાઉન્સિલ હતી, બરોબર, એમાંથી એમણે રાજીનામું આપી દીધું. પીસી મોહન, નેશનલ સ્ટેટિસ્ટિક કમિશનના ચેરમેન, એક્ટિંગ ચેરમેન હતા,
એમણે રાજીનામું આપી દીધું. આ જ નેશનલ સ્ટેટિસ્ટિક્સ કમિશનમાં જેવી મીનાક્ષી એણે રાજીનામું આપી દીધું. આ બધા મોદી સાહેબની ગવર્મેન્ટના ટોપ ઇકોનોમિસ્ટ તરીકે એમ લોકોનું નામ ગણાતું હતું. પણ આખરે તો એ લોકો ઇકોનોમિક્સ હતા. એમણે જ્યારે જોયું કે મોદી સાહેબ અને ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે એ વિચારધારા દેશને ક્યાં લઈ જઈ રહી છે, અને જ્યારે એક સમય માટે દેશ જ્યારે ઊંડી ખાઈની અંદર આર્થિક પાયમાલીની અંદર જ્યારે ઊંડી ખાઈની અંદર જ્યારે ડૂબકી મારી જશે, ખતમ થઈ જશે, ત્યારે આ ઇકોનોમિસ્ટ લોકો દેશની જનતા સામે ઉભા નહીં રહી શકે, અને ત્યારે એમને વચ્ચેથી એ લોકોને ભાગીને જવું પડ્યું. સવાલ એ છે કે સાથે સાથે એક બીજી ઘટના તરફ પણ આપ સૌનું ધ્યાન દોરવા માંગુ છું કે ભારતની અંદર ક્રિપ્ટોલોજી એટલે ક્રિપ્ટોકરન્સી બિટકોઇન એને જે બધા કોઈ એને આપણે બેન કરેલો હતો, અને એ બેનને આપણે 2008 ની અંદરથી તમે ચાલુ કરો તો એના પર પ્રતિબંધ હતો. એ ક્રિપ્ટોકરન્સીને 2018 ની અંદર સુપ્રીમ કોર્ટની અંદર એને માન્યતા આપી દેવામાં આવી. હવે આપ સમજો કે ક્રિપ્ટોકરન્સી જે છે એ ત્યારે જ અસ્તિત્વમાં આવી શકે કે જ્યારે તમારી જે પ્રચલિત અથવા જે તમારી પ્રણાલીગત જે તમારી કરન્સી તમારું ચલણ છે એને તમે ધ્વંસ કરો, એને તમે ધીમે ધીમે વીક કરો, લોકોનો વિશ્વાસ તમારી આ કરન્સીમાંથી ઉઠતો જાય, તો તમારો જે લોકોનો જે ભરોસો છે એ બીજી કરન્સી. અત્યારે તમે દિવસે ને રોજ જો એક દિવસની એક દિવસ રહી તમે છાપામાં મોટા મોટા લેખ અત્યારે તમને ક્રિપ્ટોકરન્સીના તમને બિટકોઇનના કે બીજી બધી કરન્સીનો જોવા મળે છે. આ જ વસ્તુ થઈ રહી છે. આજે લોકોને બેંકો ઉપર ભરોસો નથી રહ્યો કે અમે બેંકોની અંદર અમારા પૈસા મૂકીશું તો એ સુરક્ષિત રહેશે કે નહીં. આજે મારા પૈસા મારા બેંક ઓફ મહારાષ્ટ્રની અંદર સમજો પડ્યા હશે કે બીજી કોઈ યશ બેંકની અંદર પડ્યા હશે, અને મારા ઘરે કોઈ બીમારી આવશે કે બીજું કઈ આવશે અને મારે મારા પૈસાની જરૂર પડતી હશે, ત્યારે મને મારી બેંક પૈસા આપશે નહીં, મારે બેંકમાં લાઈનમાં ઉભું રહેવું પડશે. આવા અનેક કિસ્સાઓ આપણે જોયા. લોકો ધીરે ધીરે બેન્કિંગ સિસ્ટમ ઉપરથી એનો વિશ્વાસ બહુ સંક્ષિપ્તમાં કારણ કે સમય ઓછો છે. ભાગ રૂપે આ એક પ્રક્રિયા થઈ રહી છે જેથી લોકોની આમાંથી ઉઠી જાય અને લોકો બીજા તરફ આવી ખાનગી આવી ગયું નૌશાદભાઈ, કારણ કે સમયનો બહુ અભાવ છે, મારે હજી દિલીપભાઈને પણ લેવાના બાકી છે. ખાલી માત્ર મારે આપનું ધ્યાન એ જ દોરવું છે, એક જ અડધી સેકન્ડમાં મારી વાત પૂરી કરી દઉં છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી, મોદી સાહેબની સરકાર આવી ત્યારથી લઈને આપણે ગુજરાતનું પણ ઉદાહરણ લઈશું. ગુજરાતમાં પણ મોદી સાહેબ હતા, એમણે પણ જે રીતે ઉદ્યોગપતિઓને ધીમે ધીમે 2-4 ઉદ્યોગપતિઓને હાથમાં લીધા અને એ લોકો સમગ્ર વિશ્વનું જ્યારે અર્થતંત્ર ડાઉન થતું હતું ત્યારે આપણે ભારતના અને ગુજરાતના ઉદ્યોગપતિની સંપત્તિ દિવસે ને રાત્રે ડબલ ને 3 ગણી થઈ જતી હતી. આ જે મોડેલ વિકસાવ્યું છે એમણે, આજે એની અંદર આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ આજે 100 રૂપિયા પહોંચવા આવ્યા છે. આ એ જ મોડેલ છે જેની અંદર ખાતરના ભાવ આજે ડબલ થઈ જાય. આ એ જ મોડેલ છે જેની અંદર બિયારણના ભાવ વધી જાય, દવાના ભાવ વધી જાય, સામાન્ય ચીજ વસ્તુઓ તમામ વસ્તુઓના ભાવ વધતા જાય, માત્ર ને માત્ર કોના માટે કે આ એમના 2-5 ઉદ્યોગપતિઓની સંપત્તિ વધે અને એ સંપત્તિના આધારે ભારતીય જનતા પાર્ટી અનિર્ણિત સમય સુધી તે સત્તામાં રહેવાના જે સપના જોઈ રહ્યા છે એ સપનાનો આજે ઉજાગર થયો છે. એ સપનાઓ આજે ખુલ્લા પડ્યા છે. ભારતીય જનતા પાર્ટીની બિલકુલ જનતાને સાચા વ્યક્તિઓની જરૂર છે. તમામ પ્રતિષ્ઠિત છાપાઓએ મોદી સાહેબની ઇકોનોમિક્સને એને ખૂબ જ ભ્રષ્ટ ગણાવી છે, એની ખૂબ જ ટીકા કરી છે. ઠીક છે, સંક્ષિપ્તમાં દિલીપભાઈ. બેન્કિંગ છે ને એટલે બેંક ચલાવી એવું નથી. બેન્કિંગ મૂળભૂત રીતે એક નાણાકીય પોલિસી હોય છે. નાણાકીય પોલિસી એટલે તમારી આર્થિક પોલિસી ન ચાલે. તમારે એને આર્થિક બાબતોના નિષ્ણાંત જોઈએ. આરબીઆઈ સારી રીતે કામ કર્યું છે, પણ આરબીઆઈના ગવર્નરો બદલાતા રહ્યા છે, અને જે સરકાર નોટબંધી કરી શકતી હોય અને જે સરકાર જીએસટી લાવવામાં ઉતાવળ કરતી હોય રાજકીય કારણોસર, એ આર્થિક કારણોસર લાવવાનું હોય એ કરીશું, એની પાસે બહુ અપેક્ષા ન હોય, એને કારણે આ સ્થિતિ આવી છે. કોશિશ કરી રહી છે, પણ હવે જ્યારે એક સમજનારા અને એને સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કરનારા માણસો ત્યાં કેન્દ્ર સરકારમાં નથી બેઠા, એટલે આ ક્યારે થશે એ શંકા તો ઊભી છે. બિલકુલ સમયનો અભાવ છે, એટલે રાકેશભાઈ, જૈનિકભાઈ, નૌશાદભાઈ, હેમંતભાઈ અને દિલીપભાઈ તમામનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો જોડાય ન જોડાય એમનો આભાર. મારે છેલ્લી સરકારને વિનંતી કરવી છે. આમ તો શરૂઆતમાં લઈ લેવાની જરૂર હતી, પણ મારો મુદ્દો ખબર નહીં રહી ગયો. ગીરમાં નેસડાઓમાં ત્યાં આહિર, ચારણ, ભરવાડ, રબારી જે ગીરમાં રહી રહ્યા છે એમને અત્યારે પશુપાલન માટે સૂકા ઘાસની ખૂબ જ જરૂર છે. પશુઓને ઘાસ નથી અને વન ખાતામાં ઘાસ ભરેલો છે એવા સમાચાર પણ છે. મારી સરકારને વિનંતી છે, વન ખાતાને વિનંતી છે, તાત્કાલિક ધોરણે પહેલી જે મદદ રહેતા વનવાસીઓને નેસડાઓમાં પહોંચાડવામાં આવે, જેથી કરીને અત્યારે એ દિવસો થોડા કાઢી શકે
બહુ જ અગત્યની છે અને આ ગંભીરતાથી નોંધ લે એવી મારી વિનંતી છે. આવતીકાલે ફરીથી મળીશું.